ભક્તિ પોષણ રસપાન યાત્રાની અંદર આપણે ચાલી રહ્યા છીએ. અને આ ક્રમની અંદર કાલે આપણે કેટલા ચંદ્રાવળાના દર્શન કર્યા હતા? કેટલા? 28. બહુ સરસ. અને 28 ચંદ્રાવળાના દર્શન કર્યા હતા. અને આપણા રોજના ક્રમ પ્રમાણે સૌથી પહેલા જે રસનું આસ્વાદન કરવાનું છે, જ્યારે વાંચીએ ત્યારે નૈનોમાં આવે, ગાઈએ ત્યારે મુખમાં આવે, સાંભળીએ ત્યારે કર્ણમાં આવે, અને એ રસ માટે તત્પર બનીએ. જો જ્યારે કઈ પણ વસ્તુમાં પ્રવેશ કરીએ તો એનું અધિકાર સંપાદન કરવું પડે ને, અને અધિકાર સંપાદન કરીએ અને પછી જ્યારે વસ્તુ મળે તો એને પૂરી પામી શકાય. અને એટલા માટે આપણે રોજ 5 ચંદ્રાવળાનું ગાન એક સાથે કરીએ છીએ, જેથી આપણા નેત્રો એ ચંદ્રાવળાને જુએ, કર્ણ સાંભળે, મુખ ગાય અને એના મય થઈએ તો જે પણ પામીએ એ ફલિત થાય. તો 29, 30, 31, 32 અને 33 એ 5 ચંદ્રાવળાનું ગાન આપણે બધા એક સાથે કરીશું અને પછી આપણા રસનું દર્શન કરીશું. અને હું રોજ કહું છું એમ આજે પણ કહીશ કે આ ચંદ્રાવળા વાંચવાના નથી, સાંભળવાના નથી, પણ તો ચાલો, દાસપણામાં સૌભાગ્ય છે, પતિ પુરુષોત્તમ જેને માથે, ધણી છતે વિધવાપણો, બ્રહ્મ જ્ઞાની માન્યું મન સાથે, મન સાથે માને જે હું જ ભૂપ, જગત પૂજે જાણી રાણીનું રૂપ, પણ પતિ સુખ સ્વપ્ને નહીં એને, એળે એ અથડાય છે શેને, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. દાસપણે જે આનંદ છે તે નથી ભળે જગદીશ, જ્ઞાનીનું સુખ એવું જાણજો, પાગ આશે છેદાવે શીશ, શીશ છેદા પછી મુકટ ક્યાં ધારે, સહુ મૂરખ કોઈ મન માન વિચારે, જળને તે શો જળ પાનનો સ્વાદ, જન જુદો રહી પામે આહલાદ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. બ્રહ્મ થાય નહીં, થાય તો બ્રહ્માનંદ કોને, ભોગતાપણું જો માનશો તો જીવ ટળ્યો કહો શાને, શાને કહો ન્યારો નથી બ્રહ્મ નામી, કેમ બોલ્યો જનક
સાયુજ્યતા પામી બોલે તે બીજો કહેવાય ઈશ્વર જીવ કદી નવ થાય સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ ધન્ય વ્રજ જન પરમ પવિત્ર પૂર્ણ બ્રહ્મ સનાતન પરમાનંદ થયા જેના મિત્ર મિત્ર થઈ સર્વે સુખ લીધું સર્વ કારજ સહુ સીધું શેષ મહેશ વિધિ શ્રી અલભ્ય તે ફળ શ્રી ગોપી જન લભ્ય સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ ધર્મ તારા ગૃહ ધન પુત્ર આત્મા સહ સર્વે સમર્પ્યું જગ જીવન જગ જીવનને સર્વાત્મ ભારે સેવા કરે સદા સહજ સ્વભાવે તેજ ગમે પ્રભુ જેમ સુખી થાય આત્મનિવેદન એ કહેવાય સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ 29માં ચંદ્રાવળાથી જે નવધા ભક્તિના અલગ અલગ પ્રકારો અને અલગ અલગ ભક્તિનું વર્ણન દયારામભાઈ કરી રહ્યા છે, ત્યાં દાસ ભક્તિને સમજાવતા હવે આગળ દયારામભાઈ કહે છે કે દાસપણામાં સૌભાગ્ય છે પતિ પુરુષોત્તમ જેને માથે. જો જ્યારે દાસ જીવ બને ને, એનું કાયમ કહેતો હોઉં કે સેવક બનવું સહેલું છે પણ દાસ બનવું બહુ અઘરું છે. સેવકની પાસે ચોઇસીસ હોઈ શકે કે મારે આ કરવું છે કે આ નથી કરવું, પણ જ્યારે દાસ બનીએ ને તો દાસ કોને કહેવાય? જેની પાસે કોઈ ચોઇસીસ રહેતી નથી. સ્વામીએ જે નક્કી કર્યું એ મારા માટે સૌથી ઉત્તમ, સ્વામી જેમ રાખે એ મારા માટે સર્વોત્તમ, સ્વામીએ જે આપ્યું એનાથી ઉત્તમ બીજું મારા માટે કાંઈ નહીં, એવું જે વિચારે છે અને એ અવસ્થા સુધી પહોંચે છે એને કહેવાય દાસ. જો સેવક તો આપણે યત્નથી કોઈની કૃપાથી બની જઈએ,
પણ દાસ બનવું એ એક મંઝિલ છે. દાસ બનવું એ એક લક્ષ્ય છે જેને આપણે આમવું પડે છે, જેને આપણે પ્રાપ્ત કરવું પડે છે, એ અવસ્થા સુધી પહોંચવું પડે છે. માટે કહ્યું દાસપણામાં એ સૌભાગ્ય છે, પતિ પુરુષોત્તમ જેને માત. અને જો જેને શરણે ગયા અને એના ઉપર પૂરો ભરોસો રાખીને, અને ભરોસો કેવો પણ વ્યવહાર આપણી સાથે કરે પણ એના ચોખટને ન મૂકીએ ને, ત્યારે માનવું કે આપણે દાસ બન્યા. અને જેના થકી આપણી ઓળખાણ થાય ત્યારે માનવાનું કે આપણે દાસ બન્યા. અને એટલે કહ્યું દાસપણામાં સૌભાગ્ય છે, પતિ પુરુષોત્તમ જેને માત. અને જ્યારે દાસ બનવું ને ત્યારે એ પણ એવું સૌભાગ્ય છે કે આપણા નાત કોણ છે? બોલે આપણા ગોર્ધન ધરણ. આપણા નાત કોણ છે? આપણા પુષ્ટિ પુરુષોત્તમ. જ્યારે એ ગૌરવ આવે ને ત્યારે ગૌરવ પણ બહુ મોટું છે. હા, કે આપણે કોઈના થયા નથી. પેલો પ્રસંગ આવતો કે જ્યારે એક ગાય વનમાં જતી હતી અને એક વાઘ એની પાછળ દોડ્યો અને પોતાના પ્રાણ બચાવવા માટે ગાય જોયું કે તળાવ જેવું છે અને એમાં પ્રાણ બચાવવા માટે કૂદી, પણ એને ખબર નહીં કે એ તો દલદલ હતું અને એનો શિકાર કરવા માટે વાઘ પણ એની પાછળ કૂદ્યો. અહીંયા ગાય આવીને દલદલમાં ફસાઈ અને અહીંયા બાજુમાં વાઘ આવીને જોડે દલદલમાં ફસાયો. અને જ્યાં ગાય જેમ જેમ નીકળવાનો પ્રયત્ન કરે દલદલમાં ધસતી જાય, અને વાઘ પણ જેમ જેમ બાજુમાં ગાય છે અને એમ લાગ્યું કે હમણાં ગાયનો શિકાર કરી દઉં, અને જેમ જેમ પાસે આવવાનો પ્રયત્ન કરે એ પણ ધસતો જાય. અને જ્યારે વાઘ ધસવા લાગ્યો એ વિચલિત થઈ ગયો, આમ તેમ પ્રયત્ન કરવા લાગ્યો, પણ ગાય બિલકુલ શાંત ઊભી હતી. કોઈ બેચેની એના મુખમાં નથી, કોઈ અશાંતિ નથી. અને જ્યારે ગાયને આવી રીતે શાંત ઊભેલી જોઈ, એક તો દલદલમાં ફસાઈ છે અને બાજુમાં એની શિકાર કરવા વાળો વાઘ ઊભો છે, અને એને નિશ્ચિંત જોઈને વાઘે ગાયને એટલે પૂછ્યું કે અહીંયા પણ મૃત્યુ, બાજુમાં પણ મૃત્યુ, હું તો વિચલિત છું પણ તને ચિંતા થતી નથી. ત્યારે ગાયે વાઘને કહ્યું કે તે કોઈનું શરણ લીધું છે? તું કોઈનો દાસ બન્યો છે? તારા માથે કોઈ સ્વામીનો હાથ છે? વાઘ કહે, અરે હું તો પોતે જંગલનો રાજા છું, મારા માથે સ્વામી કેવા? મારા માથે કોઈનો હાથ કેવો? હું પોતે રાજા છું. તો પછી તારું કોઈ કંઈ થઈ નહીં શકે. બોલે કેમ? જો જેનું શરણ મેં લીધું છે અને હું નહીં દેખાઉં ને તો એ ગોવાળ મને ગોતતો થોડી વારમાં જરૂર આવશે. અને મને પૂરી ખાતરી છે કે જેનું શરણ મેં લીધું છે મારા કરતા પણ મારી ચિંતા વધારે એના મનમાં હશે. પણ તે કોઈનું શરણ લીધું નથી, કંઈ કહી ન શકાય. અને વાઘ ક્યાંક વિચાર કરે. સાંજ પડવા આવી હતી અને ગોવાળિયો ગોતતો આવ્યો કે મારી ગાય ક્યાં ગઈ, મારી ગાય ક્યાં ગઈ. અને જ્યાં કાદવમાં ફસાયેલી ગાયને જોઈ, દોરી બાંધી ખેંચીને ગાયને કાઢી, અને જ્યાં વાઘ પણ છૂટવાનો પ્રયત્ન કર્યો ત્યારે પેલા જોરથી લાકડી વાઘના માથામાં મારી અને વાઘ તો દલદલમાં ધસવા લાગ્યો. અને ગાયે જતા જતા કીધું, જો આપણા માથે કોઈ સ્વામીનો હાથ ન હોય ને, કોઈનું શરણ લીધું ન હોય તો આ જ રીતે ભવસાગરના દલદલમાં ડૂબવું પડે. અને ગાય કહે, મેં જેનું શરણ લીધું જો એ મને બચાવીને લઈ જઈ રહ્યો છે. માટે કહ્યું દાસપણામાં સૌભાગ્ય છે, પતિ પુરુષોત્તમ જેને માત. ધણી છતે વિધવાપણું, બ્રહ્મ જ્ઞાની માન્યું મન સાથ. જો ભક્ત હોય છે ને, એ ભક્ત શું કહે કે હું પ્રભુનો દાસ છું. અને જ્ઞાની શું કહે? જ્યારે જ્ઞાનની ઉપલબ્ધિ થઈ જાય ત્યારે એ કહે અહમ બ્રહ્માસ્મિ, હું પોતે બ્રહ્મ છું. દયારામભાઈ કહે કે જીવ માત્ર પ્રભુનો અંશ છે તો એ જન્મ જન્મથી પ્રભુનો દાસ છે. અને પ્રભુના અંશ હોવા છતાં, પ્રભુના દાસ હોવા છતાં આપણે પોતાને જ બ્રહ્મ માનવા લાગીએ તો આપણી દશા કેવી થાય? તો કહે ધણી છતે વિધવાપણું, બ્રહ્મ જ્ઞાની માન્યું મન સાથ. આપણા પુરુષોત્તમ, આપણા પ્રભુ પ્રગટ સ્વામી રૂપે બિરાજે છે અને એને છોડી આપણે પોતાને જ બ્રહ્મ માની લઈએ તો માનવાનું ધણી હોતે આપણે વિદ્વાનું જીવન જીવી રહ્યા છે. અને કહ્યું ને, મન સાથે માને જે હું જ ભૂપ, જગત પૂજે જાણી રાણીનું રૂપ. આમાં દ્રષ્ટાંત આપીને સમજાયું. બોલે શું? એક રાજા જ્યાં પણ જતા એની રાણીને જોડે લઈને જતા,
અને જે પણ ગામમાં રાજા જાય જોડે એમની રાણી પણ આવે, અને જ્યાં રાજા ચાલતા હોય પાછળ પાછળ રાણી ચાલતી હોય, તો જેટલા પણ લોકો રાજાને જુએ ને બધા રાજાને પણ સન્માન આપે અને રાણીને પણ સન્માન આપે. અને જ્યાં જ્યાં રાજા જાય જોડે રાણી હોય, અને રાજાની સાથે સાથે જ્યારે ગામના લોકો રાણીને પણ એટલું સન્માન આપે, તો રાણીને એમ લાગવા લાગ્યું કે હું પણ રાજાથી બિલકુલ કમ નથી. જેટલું સન્માન રાજાનું આ જગતના લોકો કરે છે એટલું મારું પણ કરે છે, તો પછી રાજાની જોડે જવાની જરૂર શા માટે છે? હું એકલી ક્યાંક ન જાઉં. અને હવે એ એકલી ક્યાંક ગઈ તો કોઈએ એનું વેલકમ કર્યું નહીં. બોલે કેમ? બોલે એનું સન્માન એટલા માટે હતું કે એ રાજાની રાણી છે, અને રાજાને કારણે સન્માન હતું, અને એ સન્માનને યદી એ પોતાનું માની લે તો પછી એ વસ્તુ થઈ ન શકે. એમ જગતમાં જ્યારે જ્યારે પણ આપણને જ્યાં જ્યાં પણ સન્માન મળે, જ્યાં જ્યાં પણ આપણને કોઈ માન આપે, તો પાછા વળીને જોઈ લેવાનું, આ આપણું નહીં, આપણા જોડે પ્રભુ આવી રહ્યા છે ને, આ એનું છે. અને પ્રભુને આપવામાં આવેલા સન્માનને યદી આપણે આપણી યોગ્યતા માની લઈએ તો પેલી રાણી જેવી દશા થાય. અને રાજાને મૂકીને એ બીજે ક્યાંક એકલા કોઈ કાર્યક્રમમાં ગયા તો ત્યાં બધા જુએ કે રાજા કેમ ના આવ્યા, અને રાજા નતા તો રાણીને કોઈ ઓળખ્યા નહીં. અને એવી દશા જીવની થાય. યદી આપણે ભગવાનના દાસ બનવાનું છોડીને પોતાને બ્રહ્મ માનવા લાગીએ તો દયારામભાઈ કે આવી જ દશા થાય કે પણ પતિ સુખ સ્વપ્ને નહીં એને જેણે એ અથડાય છે ને. એટલે કહ્યું, હવે રાણી રાજાનો દ્રોહ કરી અને રાજા ક્યાંક બહાર ગયો હોય અને ચૂપચાપ એના સિંહાસનમાં બેસી જાય અને કહે કે હવેથી હું જ રાજા છું, તો પછી જગતના લોકો જે રાજાને કારણે એને માન આપતા, એ રાજા ક્યાંક બહાર ગયો અને ચૂપચાપ પોતે રાજાના સિંહાસન પર બેસી હવેથી હું રાજા છું એવી ઘોષણા કરે, તો ગામના લોકો શું એને હવે માન આપશે? માન એટલા માટે મળતું હતું કે રાણી રાજાને વફાદાર જોડે હતી, અને હવે રાજાનો દ્રોહ કરી, રાજાના પદનું ઉલ્લંઘન કરી પોતાને રાજા ઘોષિત કરી દે તો એને માન ન મળે. એમ દયારામભાઈ કહે છે, ભક્ત એ છે જે કહે છે કે પ્રભુ હું આપનો દાસ છું, અને જ્ઞાની એ છે જે કહે છે કે હું જ બ્રહ્મ છું. અને રાજાના સ્થાનમાં જેમ રાણી ગોઠવાય તો પછી એનું માન જગતમાં ન રહે. એમ ભગવાનની જગ્યાએ યદી દાસપણું છોડી આપણે પોતાને માનવા લાગીએ તો પણ જીવ ભટકે. એ વાત દયારામભાઈએ 29માં ચંદ્રાવડાની અંદર કહી, અને એ જ વસ્તુને આગળ વધારતા 30માં ચંદ્રાવડાની અંદર દયારામભાઈ કહી રહ્યા છે, દાસપણે જે આનંદ છે તે નથી ભળે જગદીશ. જ્ઞાનીનું સુખ એવું જાણજો, પાઘ આશે છેદાવે શીશ. શીશ છેદા પછી મુકુટ ક્યાં ધારે, સહુ મૂરખ કોઈ મનમાં વિચારે. જળને તે શો જળ પાનનો સ્વાદ, જન જુદો રહી પામે આહલાદ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. દાસપણે જે આનંદ છે આગળ તે નથી ભળે જગદીશ. જ્ઞાનીનું સુખ એવું જાણજો, આગળ પાઘ આશે છેદાવે શીશ.
શીશ છેદા પછી મુકુટ ક્યાં ધારે, સહુ મૂરખ કોઈ મન માન વિચારે, જળને તે શો જળ પાનનો સ્વાદ, જન જુદો રહી પામે આહલાદ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. આગળ એ જ વસ્તુને આગળ વધારતા દયારામભાઈ કહી રહ્યા છે કે દાસપણે જે આનંદ છે તે નથી ભળે જગદીશ. આપણે કહીએ ને જે મોક્ષના અલગ અલગ પ્રકાર બતાયા છે, એમાં ભગવાનના સ્વરૂપમાં મળી જવું, ભગવાનના સ્વરૂપમાં ભળી જવું, એ પણ એક પ્રકારની મુક્તિનો પ્રકાર છે. તો દયારામભાઈ કહે છે કે પ્રભુ આપના દાસ બનવાનું સૌભાગ્ય મળ્યું છે, તો પ્રભુ આપના સ્વરૂપમાં પણ મારે નથી સમાવું. બોલે કેમ? યદિ કોઈ વ્યક્તિ પોતે મિશ્રી બની જાય તો શું પછી મિશ્રી બન્યા પછી મિશ્રીનો સ્વાદ લઈ શકે? હા કે ના? તો પાડો. શેની ના પાડી? શેની ના પાડી? યદિ કોઈ વ્યક્તિ પોતે મિશ્રી બની જાય તો મિશ્રી બન્યા પછી એ પોતે મિશ્રીનો સ્વાદ લઈ શકતો નથી. એમ કહ્યું કે યદિ ભગવાનમાં ભળી ગયા, ભગવાનના સ્વરૂપમય થઈ ગયા, તો પછી ભગવાનનો આનંદ લેશે કોણ? પ્રભુના રસનો અનુભવ કરશે કોણ જો પ્રભુમાં ભળી ગયા? અને એટલે કહે દાસપણામાં જે આનંદ છે તે નથી ભળે જગદીશ. અને પ્રભુની ભક્તિ કરીને પણ સાયુજ્ય ચાહે, સારૂપ્ય ચાહે કે પ્રભુ આપના સ્વરૂપમાં ભળી જાઉં, આપનામાં એક થઈ જાઉં, તો દયારામભાઈ કહે એ ઈચ્છા એવી જ છે જેમ કોઈ વ્યક્તિ પાગ ખરીદવા માટે ગયો ને જ્યારે એવી સુંદર પાગ જોઈ અને કહ્યું કે આ પાગ મને આપીશ? બોલે પાગ તો તમને આપું, પણ એક શરત છે. બોલે શું? તમારું મસ્તક કાપીને આપી દો તો આ પાગ તમારી. અને આ સોદો કરવા એ તૈયાર થઈ ગયો કે હું મારું માથું કાપીને આપું છું અને આ પાગ તું મને આપી દે. હવે માથું કાપીને મૂકી દીધું અને કદાચ પાગ મળી તો પાગ પહેરશે ક્યાં? અને પોતે દાસ મટી, પોતે પ્રભુના સ્વરૂપમાં સમાઈ ગયા, તો જે આનંદ મળશે એ આનંદ ભોગવશે કોણ? અને એટલે તો કહ્યું કે દાસપણે જે આનંદ છે તે નથી ભળે જગદીશ. અને એટલે તો આપણે ત્યાં કહેવાય ને કે જ્યારે ભગવાન ઊભા હતા અને ભગવાને શું જોયું કે શ્રી ગિરિરાજજીની તરેટી પર દૂર દૂરથી લોકો આવે છે અને આવીને શ્રી ગિરિરાજજીના રજને લઈને, વ્રજરજને લઈને પોતાના મુખમાં પધરાવે, પોતાના આંખોમાં અડાવે, પોતાના મસ્તક પર અડાવે અને એવા આનંદમાં આવી જાય. પ્રભુ કહે આટલા દૂર દૂરથી લોકો આવી અને મારી વ્રજરજને લઈ, મારી ચરણને લઈને માથે પધરાવે અને આંખમાં લગાવે અને એટલા આનંદમાં આવી જાય, તો એવું તે મારી ચરણરજમાં શું છે મારે જોવું પડશે. અને ભગવાને થોડીક રજ લીધી, મુખમાં પધરાઈ, પણ પ્રભુને ભાઈ તમને કેવી રીતે ખબર? પ્રભુને ખરેખર ન ગમ્યું કે આ કંઈક ગડબડ લાગે છે. પ્રભુ કહે કે ત્યાંથી કદાચ આનંદ આવશે. પ્રભુ ત્યાં ગયા અને ત્યાં જઈને રજ લીધી અને મુખમાં પધરાઈ, પણ પ્રભુને એ આનંદ ન આવ્યો. ત્રીજી જગ્યાએ જઈને પ્રયત્ન કર્યો પણ આનંદ ન આવ્યો. દૂર ઊભા નારદજી જોતા હતા. નારદજીએ કહ્યું પ્રભુ કાંઈક તો ગડબડ લાગે છે. પ્રભુ શું દુવિધા છે? પ્રભુ કે મારા ભક્તો દૂર દૂરથી આવે છે અને આવીને મારી રજ લઈને મુખમાં પધરાવે અને એવા આનંદમાં આવી જાય, પણ જ્યારે એ રજ હું મારા મુખમાં પધરાવું છું તો મને આનંદ કેમ નથી આવતો? ત્યારે નારદજી કહે પ્રભુ આપના ચરણરજનો આનંદ લેવો હોય તો વ્રજમાં ભગવાન બનીને નહીં, ભક્ત બનીને આવો. અને ભક્ત બનીને આવશો તો પ્રભુ સમજાશે કે આપના ચરણરજનો આનંદ શું છે, આપના ચરણરજનો સુખ શું છે.
એ પ્રભુ આપના સ્વરૂપમાં ભળીને આનંદ ન મળે. જ્યારે ભગવાનને કહેવાય ને કે જ્યારે માટી અરોગી અને બધા પૂછે છે કે ભગવાને માટી ખાધી, પણ ભગવાન કહે ના હમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યા વિશંસિના, કે પ્રભુ મેં માટી નથી ખાધી. ત્યારે મોટા મોટા ચિંતકો ભગવાનની ઉપર આક્ષેપ કરે કે ભગવાન તો સત્યનું સ્થાપન કરવા માટે જગતમાં પ્રગટ્યા છે, માટી ખાધી છે અને તો પણ જુઠ્ઠું કેમ બોલ્યા? અને ભગવાન થઈને જો જુઠ્ઠું બોલે તો પછી સત્યનું સ્થાપન કોણ કરશે? ને ત્યારે મહાપ્રભુજી કહે છે કે મારા પ્રભુએ કહ્યું કે માટી નથી ખાધી, તો ખરેખર મારા પ્રભુએ માટી ખાધી નથી. બધા કે મુખમાં પધરાઈ હતી તો ખરા, બોલે મુખમાં પધરાઈ હતી પણ ખાધી નથી, ખવડાવી છે. બધા કે મુખમાં પધરાઈ તો ખાધી કહેવાય, ખવડાવી નહીં. બોલે ખવડાવી કોને? તો મહાપ્રભુજી કહે કે જ્યારે પૂતના ભગવાન પાસે આવી તો ભગવાન પાસે આવતા પહેલા એને 16,000 બાળકોના પ્રાણ લીધા. કેટલા? અને 16,000 બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા. અને જ્યારે ભગવાને પૂતનાના પ્રાણોનું પાન કર્યું તો એની સાથે સાથે પેલા 16,000 બાળકોના પ્રાણ પણ ભગવાનની અંદર ગયા, ભગવાનની અંદર ભળ્યા. પણ અંદર રહીને એ બાળકો પ્રભુને વિનંતી કરતા, પ્રભુ જે આનંદ આપની ચરણરજમાં લોટીને મળતો હતો એ આપના સ્વરૂપમાં સમાઈને મળતો નથી. પ્રભુ એવી કૃપા કરો કે આપની ચરણરજ અમને મળે, આપની ચરણરજ અમને મળે. અને જ્યારે એ વિનંતી કરતા હતા માટે પ્રભુએ રજ લઈને મુખમાં પધરાવી, પોતે ખાધી નહીં, એમને ખવડાવી. પણ પ્રભુના સ્વરૂપમાં ભળ્યા પછી પણ ઈચ્છા જાગી કે પ્રભુ આપની ચરણરજ મળે. બોલે કેમ? જ્ઞાનીનું સુખ એવું જાણજો, પાગ આશે છેદાવે શીશ. અને જ્ઞાની જે પોતે જ બ્રહ્મ બની જાય, જે પોતે જ પોતાને બ્રહ્મ ઘોષણા કરી દે, તો પછી આપણે આ પાગ તો લીધી પણ આ કયા શરતે? મસ્તક કાપીને આપી દઈએ અને મને પાગ આપો, અને મસ્તક કપાઈ ગયું અને પછી પાગ મળે તો એ પાગ કઈ કામની ખરી? હા કે ના તો પાડો? અને માટે કહ્યું શીશ છેદ્યા પછી મુગટ ક્યાં ધરે, સહુ મૂર્ખ કોઈ મનમાં વિચારે, જળને તે શો જળપાનનો સ્વાદ. જુઓ, આપણે તરસ્યા હોઈએ અને જળનું પાન કરીએ તો શાંતિ મળે કે ના મળે? હવે જે તૃપ્તિ અને જે આનંદ આપણને જળનો મળે, તો શું જળને એના સ્વાદનો આનંદ મળતો હશે? જેમ મિશ્રીને એની મધુરતાનો આનંદ ન મળે, જળને એની શીતળતાનો આનંદ ન મળે, એનાથી ભિન્ન આપણે છીએ તો આપણે આનંદ લઈ શકીએ. તો જેમ આપણે જ બ્રહ્મ બની જઈએ તો બ્રહ્મના આનંદનો અનુભવ આ જગતમાં કોણ કરશે? એ વાત 30મા ચંદ્રવાળાની અંદર અહીંયા દયારામ ભાઈએ કરી. અને આપણે 31 અને 32 એ બંને ચંદ્રવાળાનું ગાન એક સાથે કરીશું. જીવ બ્રહ્મ થાય નહીં, થાય તો બ્રહ્માનંદ કોને, ભોગતાપણું જો માનશો તો જીવ ટળ્યો કહો શાને, શાને કહો ન્યારો નથી બ્રહ્મ નામી, કેમ બોલ્યો જનક સાયુજ્યતા પામી, બોલે તે બીજો કહેવાય, ઈશ્વર જીવ કદી નવ થાય, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. અહોભાગ્ય મહોભાગ્ય ધન્ય વ્રજ જન પરમ પવિત્ર, પૂર્ણ બ્રહ્મ સનાતન પરમાનંદ થયા જેના મિત્ર,
જ બહુ કીધું શેષ મહેશ વિધિ શ્રી અલભ્ય તે ફળ શ્રી ગોપી જન લભ્ય સેવો શ્રી કૃષ્ણ કૃપાળો સેવો શ્રી કૃષ્ણ કૃપાળો સેવો શ્રી કૃષ્ણ કૃપાળો સેવો શ્રી કૃષ્ણ કૃપાળો. જો આ 31, 30, 29 આ બધા ચંદ્રાવળા છે ને, એની અંદર શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, જીવ અને બ્રહ્મનો સંબંધ, અને આની અંદર જો માયામતનું ખંડન પણ આની અંદર આવી જાય છે. અને શાસ્ત્રીય વર્ણન બહુ જ ગુજરાતી તળપદી ભાષાની અંદર દયારામભાઈ કરે છે. શું કહ્યું? જીવ બ્રહ્મ થાય નહીં, થાય તો બ્રહ્માનંદ કોને. જો દયારામભાઈ કહ્યું કે જીવ એટલે ભગવાનનો અંશ, અને એ અંશ ક્યારે પણ ભગવાન થઈ શકતો નથી. અને જે વ્યક્તિ પણ એમ દાવો કરે કે મેં ભગવાનને પામ્યા અને મને બ્રહ્માત્માનો અનુભવ થયો અને મને બ્રહ્માનંદની અનુભૂતિ થઈ, જે વ્યક્તિ બ્રહ્મને પામી લે અને એમ બોલે કે બ્રહ્માનંદની અનુભૂતિ થઈ, તો એ બ્રહ્માનંદની અનુભૂતિ થઈ કોને? બ્રહ્મને કે જીવને? પર એક વાર જાણું છું ટોપિક થોડો હાઈ છે, ઘણાને બાઉન્સર જશે, ઘણાને ફૂલટોસ વાગે એવી પણ બીક ખરી. પણ આપણે કહીએ કે કોઈ વ્યક્તિ એમ દાવો કરે કે મેં બ્રહ્મને પામી લીધા, બ્રહ્મને પામી લીધા અને બ્રહ્માનંદનો અનુભવ હું કરી રહ્યો છું, એમ યદી કહે તો બ્રહ્માનંદનો અનુભવ કોણ કરી રહ્યો છે? જીવ કે બ્રહ્મ? યદિ જીવ એમ કહે કે મેં ભગવાનને પામ્યા અને ભગવાનને પામી બ્રહ્માનંદનો અનુભવ કરું છું અને બ્રહ્માનંદનો અનુભવ કરી રહ્યો છે, તો ત્યાં પણ જીવ તો હાજર છે કે નહીં? એનું જીવ પણ હટતું નથી, જીવ તો ત્યાં રહેવાનો છે. માટે કહ્યું જીવ બ્રહ્મ થાય નહીં, અને થાય તો બ્રહ્માનંદ કોને? ભોગતાપણું જો માનશો તો જીવ ટળ્યો કહો શાને. યદિ જીવ બ્રહ્માનંદનો અનુભવ કરી રહ્યો છે તો પછી જીવ ભોગતા થયો કે નહીં? જે અનુભવ કરી રહ્યો છે, અને જે અનુભવ કરી રહ્યો છે એ જીવ ત્યાં ભોગતા છે, તો પછી જીવ ટળ્યો એ કઈ રીતે કહી શકાય? જો આ વિષય છે ને બહુ ગહન છે, એટલે હું સિમ્પલ કહું છું, કારણ કે જાણું છું કે વધારે ભાર અને વધારે હેવી ડોઝ આપીશ તો પછી કેટલું જીરવાશે, કેટલું ઝીલી શકશો, એમાં સંશય છે. માટે ભોગતાપણું જો માનશો તો જીવ ટળ્યો કહો શાને. શાને કહો છો ન્યારો નથી બ્રહ્મ નામી, કેમ બોલ્યો જનક સાયુજ્યતા પામી. જો જ્યારે જનક રાજાએ સાયુજ્યતા પામી તો એમ કહ્યું કે મેં સાયુજ્યતાની પ્રાપ્તિ કરી, અને જ્યારે ભગવાનમાં ભળીને પણ જીવ એમ કહે છે કે મેં સાયુજ્યતાનો અનુભવ કર્યો, તો પછી એ અનુભવ કરવા વાળો જીવ ત્યાં હાજર છે કે નહીં? એક વાર ફરી સિમ્પલ સમજાવો. યદિ આપણે કહીએ કે જીવ ભગવાનમાં ભળ્યો અને ભળ્યા પછી એમ કહે કે મને સાયુજ્યતાની અનુભૂતિ થઈ, સાયુજ્યતાની અનુભૂતિ થઈ, અને એ અનુભૂતિ થઈ કોને? બોલે જીવને. ભગવાનમાં ભળીને પણ હું સાયુજ્ય ત્યાં પામ્યો એમ અનુભૂતિ કરે છે, તો ત્યાં જીવની ઉપસ્થિતિ હમણાં પણ ખરી કે નહીં? વાહ, બધાએ જાણી લીધું, બહુ સારું કહેવાય. તો કેમ બોલ્યો જનક સાયુજ્યતા પામી? બોલે તો બીજો કહેવાય, ઈશ્વર જીવ કદી નવ થાય. જ્યારે બોલી રહ્યો છે કે હું સાયુજ્યતા પામ્યો, તો એ ઈશ્વરથી અલગ અંશરૂપ જીવ ત્યાં ઉપસ્થિત છે. એ વાત અહીંયા દયારામભાઈ આપણને બતાવી રહ્યા છે. અને 32મો જે ચંદ્રાવળો છે ને, આ શ્રીમદ ભાગવતમાં
બ્રહ્માજી દ્વારા બોલેલા શ્લોકનો સીધો અનુવાદ છે. અહો ભાગ્ય નંદ ગોપ વ્રજૌકસામ યન્મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. 10મા સ્કંદની અંદર જો આ દયારામભાઈના એક ચંદ્રાવળા છે ને, એક પણ ચંદ્રાવળા એવા નથી જેમાં કોઈ ને કોઈ શાસ્ત્રનું મત ન હોય. વેદ કહીએ, બ્રહ્મસૂત્ર આપણે કહીએ, ભગવદ્ ગીતા કહીએ, રામાયણ કહીએ, વાલ્મીકી રામાયણ આપણે કહીએ, ભાગવત, ગીતા, ઉપનિષદ, એક ચંદ્રાવળા શાસ્ત્ર જેની પાછળ છે. અને દયારામભાઈએ આ પ્રારંભ કરતા પહેલા સંકલ્પ કર્યો હતો કે હું જે પણ કહીશ એમાં મારા સ્વતંત્ર વિચાર નહીં, શાસ્ત્ર જે કહે છે એ હું કહીશ. અને જો સખ્ય ભક્તિનું વર્ણન કરતા 32મા ચંદ્રાવળામાં શું કહ્યું? અહો ભાગ્ય મહો ભાગ્ય વ્રજજન પરમ પવિત્ર. આ શ્લોક ક્યારે બોલ્યા બ્રહ્માજી? જ્યારે ભગવાન સાથે બધા સખાઓને છાક લીલા કરતા જોયા. છાક લીલા કરતા જોયા ત્યારે બ્રહ્માજી કહ્યું કે અહો ભાગ્ય મહો ભાગ્ય. જુઓ તો ખરા આ વ્રજવાસીઓના, આ વ્રજજનોના કેવા ભાગ્ય કે પૂર્ણ બ્રહ્મ જેના મિત્ર બનીને એમની સાથે ખેલી રહ્યા છે. અને જુઓ તો ખરા આ પ્રભુના જેટલા સખાઓ છે ને, એ સખાઓના પણ કેટલા પ્રકાર? સખા, પ્રિય સખા, મર્મ સખા, એવા અનેક ભાગ છે. હા, કયા કયા? સખા, પ્રિય સખા, મર્મ સખા અને વિદુષક સખા, એવા અનેક સખાઓ છે. અને જ્યારે પણ ભગવાન વનમાં પધારે તો સખાઓના પ્રકાર ઉપર પણ ચર્ચા કરીએ ને, બહુ ગહન ચર્ચા થાય. કેટલાક સખા એવા જે ભગવાન જ્યારે ચાલે તો ભગવાનથી આગળ ચાલે, એ સખા કોણ? જ્યારે ભગવાન ચાલતા હોય તો કેટલાક સખા એવા જે ભગવાનને અડીને ચાલે, એ સખા કયા? જ્યારે ભગવાન ચાલે તો કેટલાક સખા એવા જે ભગવાનની પાછળ ચાલે છે, એ સખા કોણ? જ્યારે ભગવાન ચાલતા હોય તો કેટલાક સખા એવા જેના ખભા ઉપર પ્રભુનો હાથ, એ સખા કોણ? અને કેટલાક સખા એવા કે જેનો હાથ પ્રભુના ખભા ઉપર, એ સખા કોણ? આ સખાઓના એટલા સૂક્ષ્મ પ્રકાર છે, એટલા સૂક્ષ્મ પ્રકાર છે કે જ્યારે ભગવાન, જો આજે ગોપાષ્ટમી છે અને શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં વર્ણન કરે છે કે જ્યારે ભગવાન સખાઓની સાથે ગૌચારણ લીલા કરવા પધારે તો આ 10 રસોનો અનુભવ ભગવાન પોતાના સખાઓને પણ કરાવે છે. સખાઓને પણ 10 રસનો અનુભવ કરાવે છે. અને કહેવાય ને, એટલે તો કહ્યું કે આ પ્રભુના સખાઓ. અને પ્રભુના સખાઓ પ્રસિદ્ધ કોણ કોણ છે? કોને કોને નામ ખબર છે? હા, કયા ગ્વાલા? દામા, સુંદર. પછી હા, સુરબાલા, એ કોણ? હા, મધુમંગલ, બહુ સરસ. હા, શ્રીદામા, બરાબર. હા, શું? અર્જુન સખા. હા, એમ અર્જુન પણ ખરા. અર્જુન પણ સખામાં આવે, સુદામા પણ સખા છે, ઉદ્ધવજી પણ સખા છે. અને જે 8 સખા આપણે ત્યાં કહીએ ને, એ પણ પ્રભુના સખા. અને આપણે ત્યાં જે અષ્ટ સખા છે ને, એને અષ્ટ ભગવદી ન કહેતા, અષ્ટ સખા કેમ કહેવામાં આવે છે? કારણ કે આ એ જ 8 સખા જ્યારે સારસ્વત કલ્પમાં ભગવાન કૃષ્ણ જ્યારે લીલા કરતા અને એમની સાથે લીલા કરતા પ્રભુની એક લીલાનો એમને અનુભવ, અને એ જ કૃષ્ણ જ્યારે આ કલિકાલની અંદર શ્રીનાથજી રૂપે પ્રગટ્યા તો પ્રભુ પોતાના પરિકર વિના એકલા નથી પધારતા. એ 8 સખાઓ એ પણ ભૂતલમાં પ્રગટ્યા કે જેને શ્રી ગુસાઈજીએ ગોતી અને પ્રભુની સેવામાં જોડ્યા. એટલે અષ્ટ ભગવદી ન કહેતા, આપણે ત્યાં અષ્ટ સખા કહેવાય છે. આ એ જ 8 સખાઓ છે કે જેને પ્રભુએ પોતાના લીલાના સહભાગી બન્યા હતા. માટે આ સખાઓ કેવા? જેના માટે કહે અહો ભાગ્ય મહો ભાગ્ય વ્રજજન પરમ પવિત્ર. જો આ સખા કેવા? જો જે પ્રભુની આગળ ચાલે છે ને, એ કેવા સખા છે
કે જે વિચાર કરે કે મારા પ્રભુ ચાલતા હોય તો મારા પ્રભુના ચરણમાં કોઈ કાંટા ન વાગે, કોઈ કાંકરા ન વાગે, એટલે આગળ ચાલતા ચાલતા જાય અને પ્રભુના પથમાં રહેલા કાંટા કાંકરા દૂર કરતા જાય. કેટલાક સખા એવા જે પાછળ પાછળ ચાલે, જેને અનુચર કહેવાય. અને અનુચર કહેવાય એટલે જ્યાં જ્યાં પ્રભુ ચાલે અને એનું અનુસરણ કરે છે, એવા સખા પણ છે. અને કેટલાક સખા એવા કે જ્યારે પ્રભુ થાક્યા હોય તો એવી હાસ્ય વિનોદની વાતો કરે કે પ્રભુને પણ આનંદ આવે, પ્રભુને પણ હસવું આવી જાય. એવા અનેક પ્રકારના સખાઓ છે. અને જ્યારે એમને જોયા તો કહું, પૂર્ણ બ્રહ્મ સનાતન પરમાનંદ જેના મિત્ર, કે સ્વયં બ્રહ્મ જેના મિત્ર છે, તો આ સખાઓનું કેવું સૌભાગ્ય. મિત્ર થયે સર્વ સુખ દીધું, સર્વ ભાવે કારજ સહુ સીધું. જો મિત્ર તો વ્યક્તિ પોતે બનાવે છે, અને મિત્રતા પ્રભુ સાથે ક્યારે થાય? કહ્યું ને, સમાન શીલ વ્યસને સુશક્ય. જ્યારે સમાન શોખ અને સમાન સ્વભાવ થાય ને, ત્યારે ભગવાન આપણને એમના મિત્ર બનાવે. વાત કહી, શેષ મહેશ વિધિ શ્રી અલભ્ય, તે ફળ શ્રી ગોપીજન લભ્ય. જે મોટા મોટા દેવતાઓને જે સુખ ન મળ્યું, એ મિત્ર બની એ સુખ પ્રભુએ એમના જીવોને આપ્યું. એ વાત અહીં કહી અને આગળ આપણે 33મા ચંદ્રાવળાનું ગાન કરીશું, જેની અંદર એ જ આત્મનિવેદનની વાત કરતા કહી રહ્યા છે. દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ, ધર્મ દારા ગૃહ ધન, પુત્ર આપ્ત આત્મા સહ, સર્વે સમર્પ્યું જગ જીવન. જગ જીવન ને સર્વાત્મ ભાવે, સેવા કરે સદા સહજ સ્વભાવે. તે જગ में પ્રભુ જેમ સુખી થાય, આત્મનિવેદન એ કહેવાય. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ, આગળ ધર્મ દારા ગૃહ ધન, પુત્ર આપ્ત આત્મા સહ, આગળ સર્વે સમર્પ્યું જગ જીવન. જગ જીવન ને સર્વાત્મ ભાવે, સેવા કરે સદા સહજ સ્વભાવે. તે જગ में પ્રભુ જેમ સુખી થાય, આત્મનિવેદન એ કહેવાય. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. 33મા ચંદ્રાવળાની અંદર આત્મનિવેદન ભક્તિ એનું વર્ણન કરતા, જો બ્રહ્મ સંબંધ મંત્રનો જે અર્થ થાય ને, એનો કંઈક અનુવાદ આપણને આ ચંદ્રાવળામાં જોવા મળે છે. અહીંયા શું કહે છે કે દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ ધર્મ દારા ગ્રહ ધન પુત્ર આપ્ત આત્મા સહ, સર્વે સમર્પ્યું જગજીવન. અને બ્રહ્મ સંબંધ એટલે શું? બ્રહ્મ સંબંધ એટલે આપણા સ્વામિત્વનું સમર્પણ.
વસ્તુ જેમ આપણી પાસે હતી એમ જ રહે છે, પણ આપણે આપણી ઓનરશિપ ટ્રાન્સફર કરી અને આપણે ઓનર મટી એના ટ્રસ્ટી બન્યા. શું થયું? જ્યાં સુધી વસ્તુઓના ઓનર હતા ત્યાં સુધી બધી સમસ્યાઓ થતી હતી, કેમ સાચવી, શું કરીશ, કેમ કરીશ. પણ જ્યારે આપણે માલિક મટી ટ્રસ્ટી બનીએ તો ટ્રસ્ટીનું કાર્ય કેટલું? વસ્તુને સાચવીને રાખવાની. જ્યારે એ માલિક માંગે તો વસ્તુ લઈ લે અને સામેથી આપે તો આપણને બહુ હરખ શોક ન થાય. તો બ્રહ્મ સંબંધનું સમર્પણ પણ એ છે. જો હું ઘણી વાર કહેતો, બ્રહ્મ સંબંધ એટલે પ્રભુને સોંપવું, પણ કઈ રીતે સોંપવું, એ કયો પ્રકાર છે? ઘણી વાર કહેતો હોઉં કે એકવાર એક વ્યક્તિને ક્યાંક બહારગામ જવાનું હતું અને એની પાસે બહુ કિંમતી સામાન, અને ટ્રેનમાં એની જે ટિકિટ હતી એ ફર્સ્ટ ક્લાસની અંદર હતી, અને એમાં જોયું તો આખા કમ્પાર્ટમેન્ટમાં એકલો એ. અને એ ટ્રેન એવા રસ્તામાંથી જતી હતી કે જ્યાં લૂંટફાટનો ડર હતો, અને એણે વિચાર કર્યો, અરે આ ફર્સ્ટ ક્લાસમાં મેં કેમ કરાઈ, એના કરતાં નોર્મલ બોગીમાં કરાઈ હોત તો 2-4 લોકો બેઠા તો હોત, મને લાગત કે હું સચવાઈ જઈશ. આમાં તો કોઈ નથી, અને આટલું જોખમ મારી પાસે છે, કોઈ લૂંટારું ચડી ગયા તો મને કોઈ બચાવવા વાળું નહીં હોય, હું શું કરું? ત્યાં જ પ્લેટફોર્મ પર એની દૃષ્ટિ પડી એના એક જૂના મિત્ર ઉપર, અને કહું, અરે તું ભાઈ ક્યાં જઈ રહ્યો છે? બોલે, હું પણ ત્યાં જ જોઉં છું કે જ્યાં તું જાય છે, અને હું પણ આ ટ્રેનમાં છું. બોલે, શું વાત કરે છે? બોલે, તારો ડબ્બો ક્યાં છે? બોલે, આ જનરલ કોચમાં છે. ત્યારે કહું, ભાઈ એક કામ કરીશ? બોલે, શું? મારી પાસે આ જોખમ છે, તું સાચવી લઈશ અને પાછા ત્યાં પહોંચીએ ત્યાં મને તું આપી દેજે. પેલો કે હા, મને કંઈ વાંધો નથી. તો પેલા શેઠે જે પણ કંઈ જોખમ હતું એ એના મિત્રને આપ્યું, અને જોખમ બીજાને સોંપ્યું. પોતે નિશ્ચિંત થયો અને પોતાના ડબ્બામાં આવીને સૂઈ ગયો. અને પેલો વ્યક્તિ જેની પાસે જોખમ હતું, એને એમ મારું છે કે એનું છે, એને આપવાનું છે, એ પણ પોતાના ડબ્બામાં આવ્યો અને કિંમતી સામાન માથે મૂકી એ પણ સૂઈ ગયો. તો આ બંનેમાં ઉત્તમ અવસ્થા કોની? પહેલો એ કે જેણે પોતાનો બધો કિંમતી સામાન પેલાને આપ્યો અને નિશ્ચિંત થઈને, હવે મને કોઈની ચિંતા નહીં, નિશ્ચિંત થઈને સૂઈ ગયો. અને બીજો એ જેની પાસે બધો સામાન છે પણ નિશ્ચિંત થઈને સૂતો છે. તો આ બંનેમાં ઉત્તમ અવસ્થા કોની? પહેલો કે બીજો? પહેલા વાળા કેટલા છે? 1 2 3 4 5. ઓહો, પહેલા વાળા ઘણા બધા છે, અને બીજા વાળા, ઓહ વાહ, મેજોરિટી છે. તો ઉત્તમ અવસ્થા કોની? બોલે, પહેલો એ કે જેણે પોતાનું બધું બીજાને સોંપ્યો અને પછી નિશ્ચિંત થયો. પણ બીજો એ જેની પાસે બધું જોખમ છે પણ એમ માનીને સૂતો છે, મારું છે ક્યાં, એનું છે અને એને સોંપવાનું છે, અને નિશ્ચિંત થઈને સૂઈ ગયો. તો ઉત્તમ અવસ્થા કોની છે? આ બીજાની. તો આ બ્રહ્મ સંબંધ જે આપણે લઈએ છીએ, એ બ્રહ્મ સંબંધમાં જે ઠાકોરજીને સમર્પણ આપણે કરીએ છીએ, કયા પ્રકારનું છે? બીજા પ્રકારનું. વસ્તુ જેમ પહેલા હતી આપણી પાસે, બધી વસ્તુ એમની એમ આપણી પાસે છે કે નહીં, પણ આપણે માલિક મટી ટ્રસ્ટી બન્યા કે જે દિવસે બ્રહ્મ સંબંધ લીધું, મારું કાર્ય પ્રભુની વસ્તુને સાચવવાનું છે. જ્યારે પ્રભુને ઈચ્છા હોય પ્રભુ લઈ લે, અને પ્રભુને ઈચ્છા થાય આપે, એમાં આપણને હરખ શોક થાય નહીં. એટલા માટે કહ્યું કે આ બધી વસ્તુ પ્રભુએ આપણને સોંપી. અને જો જીવનમાં જ્યારે આપણે જાણતા હોઈએ કે આ વસ્તુ પ્રભુની છે, તો પ્રભુનો અધિકાર છે કે નહીં, આપણી કોઈ વસ્તુને પ્રભુ લઈ લે, ઈચ્છા હોય તો આપે, તેમાં આપણું ચાલે કે પ્રભુનું ચાલે? જો હું છે ને ઘણી વાર એક એક્ઝામ્પલ આપતો હોઉં છું, ઘણી વાર મારા પ્રવચનમાં એક પ્રસંગ કહેતો હોઉં છું, જેનાથી આપણને ખબર પડે કે જ્યારે પ્રભુના ચરણે આપણે આત્મનિવેદન કર્યું, પણ આપણું આત્મનિવેદન કયા પ્રકારનું હોય છે. એક બહુ મોટા શેઠ હતા, અને શેઠે જ્યારે પોતાનો નવો બંગલો બનાવ્યો ને, ત્યારે નક્કી કર્યું હતું કે મારા ઉપરનો જે 3rd ફ્લોર છે ને, મારે આખો ઠાકોરજી માટે રાખવો છે. અને બહુ મોટા શેઠ હતા, એટલે નક્કી કર્યું કે પ્રભુના માટે મારે સારામાં સારી વસ્તુની વ્યવસ્થા કરવી છે, સારામાં સારું બધું ગોઠવવું છે. અને જ્યારે સરસ
ઉપરનો આખો 3rd ફ્લોર બનાવ્યો અને કહે કે સારામાં સારા ક્યાંક ઇટલીના માર્બલ મંગાવ્યા, સારામાં સારું લાકડું બનાવીને આખું ઠાકોરજીનું મંદિર બનાવ્યું અને એવું ભવ્ય ને એવું સુંદર આખું 3rd ફ્લોર બનાવ્યું અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપના બિરાજવા માટે બહુ સુંદર સ્થાન સિદ્ધ થયું છે, આપ પધારો. અને સાક્ષાત પ્રભુ પધાર્યા અને જ્યાં પ્રભુ પધાર્યા તેણે કહ્યું, પ્રભુ આ આખો 3rd ફ્લોર પ્રભુ મેં આપના માટે રાખ્યું છે અને જો આપને હું વિઝિટ કરાવું કે આપણા માટે શું વ્યવસ્થા કરી છે. જો ગરમીમાં પ્રભુ બહાર અડીને જ બગીચો છે ને 3rd ફ્લોર ઉપર, અને એમાં મેં સરસ ઝૂલો રાખ્યો છે કે આપને ત્યાં બિરાજવાનું મન થાય તો બિરાજી શકો. આ જુઓ પ્રભુ કેવું સુંદર આપનું શૈયા મંદિર, જો આ કેટલું સુંદર પ્રભુ આ રસોડું, અને બધી વસ્તુ મેં ઇમ્પોર્ટેડ યુઝ કરી છે. અને પ્રભુને એક એક વસ્તુ બતાવી અને કહ્યું આ આખો 3rd ફ્લોર પ્રભુ આપનો. અને પ્રભુ વિરાજમાન થઈ ગયા. અને એ જ રાતે જ્યારે પેલા શેઠ સૂતા હતા અને કેટલા બધા શૈતાન લોકો આવી ગયા અને જોર જોરથી બારણું ખખડાવવા લાગ્યા કે મારો મારો મારો. શેઠજી આખી રાત બારણું પકડીને બેઠા રહ્યા અને શૈતાનો પ્રયત્ન કરે કે અંદર ઘૂસીએ અને શેઠજીને મારીએ. અને શેઠજી બારણું પકડીને બેઠા હતા અને પૂરી આશા હતી કે ભગવાનને મેં આટલો મોટો આખો ફ્લોર આપ્યો છે અને જ્યારે મારી ઉપર વિપત્તિ આવતા જોશે તો બચાવવા ચોક્કસ આવશે. આખી રાત રાહ જોતા રહ્યા પણ પ્રભુ પધાર્યા. થોડો મનમાં ખટકો તો લાગ્યો. પછી મનમાં વિચાર કરી લીધું, જ્યારે પ્રભુને મેં બોલાવ્યા અને પ્રભુ તરત પધાર્યા. હવે તરત પધાર્યા તો ખબર નહીં ગોલોક ધામથી પધાર્યા હોય કે કોઈ વૈકુંઠથી પધાર્યા હોય અને ત્યાંનું ટાઈમ ને અહીંનો ટાઈમ કદાચ જેટ લેગ હોય, આંખ લાગી ગઈ હોય. અને બીજો દિવસ થયો અને બીજા દિવસે પણ રાતના ટાઈમમાં બધા શૈતાનો આવ્યા અને ખોલો ખોલો મારો મારો એમ જોર જોરથી બારણા ખખડાવા લાગ્યા. અને પેલા શેઠજીને આજે તો પૂરી ખાતરી હતી કે જ્યારે સવારે પ્રભુના દર્શન કર્યા તો મુખારવિંદ તો બહુ ફ્રેશ લાગતું હતું, નિંદર પૂરી થઈ ગઈ એવું લાગતું હતું. તો આજે તો પ્રભુ આવવા જોઈએ, આજે તો પ્રભુ જરૂર આવશે. પણ આખી રાત બારણું પકડીને ઊભો રહ્યો પણ પ્રભુ ન આવ્યા. એમ કરતા કરતા 3 દિવસ થયા અને 3 દિવસે પેલા શૈતાનો બારણું ખખડાવે પણ રાહ જોઈને બેઠા રહ્યા, પ્રભુ ન આવ્યા. અને ત્યારે એને લાગ્યું કે કંઈ ગડબડ છે અને પ્રભુની પાસે ગયો અને કહે, પ્રભુ આ આપના રૂમમાં રાતે આપને કોઈ ડિસ્ટર્બન્સ તો થતું નથી ને? પ્રભુ કે આજે નહીં, છેલ્લા 3 દિવસથી આખી રાત મારો મારો અને જોર જોરથી બારણું ખોલો એવા ઘોંઘાટ થતા રહે છે. હવે એને આશ્ચર્ય થયું. એને એમ કે પ્રભુને સંભળાતું નહીં હોય એટલે પ્રભુ આવતા નહીં હોય. આ તો પ્રભુને 3 દિવસથી ખબર છે. પ્રભુ 3 દિવસથી આપને ખબર છે કે શૈતાનો મને મારવા માટે આવે છે, બારણું ખોલીને અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે છે. અને મને તો પૂરી આશા હતી કે આપ મારી રક્ષા કરવા માટે આવશો, પણ પ્રભુ આપ આવ્યા કેમ નહીં? પ્રભુ કે એનું કારણ છે. બોલે શું? જે દિવસે તે મને અહીંયા પધરાયો 3rd ફ્લોર પર લઈ ગયો અને મને કહ્યું કે પ્રભુ આ આખો 3rd ફ્લોર આપનો, એનો મતલબ 3rd ફ્લોર મારો અને બાકીના 2 ફ્લોર તારા. તો જે મને સોંપ્યું હું એ સાચવીને બેઠો હતો અને જે તે તારી જોડે રાખ્યું એની જવાબદારી તારી. આપણે એ વસ્તુ પ્રભુ આપણી રક્ષા કરવા માટે આવે એમ આશા રાખીને બેઠા હોઈએ છે કે જે વસ્તુ પ્રભુને સોંપી જ નથી હોતી. પ્રભુ કહે કે જે વસ્તુ તું મને સોંપે છે ને એની જવાબદારી હું લઈ શકું. તું રાખે છે તારી પાસે, રાખે છે તારી ભેગા અને આશા એમ રાખે છે કે હું એની રક્ષા કરવા માટે આવું. પ્રભુ કહે છે કે જેની જેની પણ ચિંતા તને થાય તો માનજે કે એ વસ્તુ તે મને સોંપી નથી. જેનું જેનું પણ ઉદ્વેગ થાય મનમાં, માનજે કે એ વસ્તુ સોંપી નથી, માટે ચિંતા થાય છે. અને જે વસ્તુ પ્રભુને સોંપી દઈએ ને પછી એની ચિંતા પણ ન થાય. જગ જીવનને સર્વાત્મ ભાવે, સેવા કરે સહજ સ્વભાવે, તેમ તેમ ગમે પ્રભુ જેમ સુખી થાય, આત્મનિવેદન એ કહેવાય. જેવી રીતે પ્રભુ રાખે એવી રીતે રહેવાની ઈચ્છા હોય. જે પ્રભુએ આપણા માટે નક્કી કર્યું એ પ્રમાણે જીવન જીવવાની ઈચ્છા હોય ત્યારે માનવું કે આ આત્મનિવેદન આપણે કરી રહ્યા છીએ. અને ભક્તની જે જીવે શરણાગતિ સ્વીકારી એનું લક્ષણ જ એ છે કે જેમ પ્રભુ રાખે એમ રહેવા તૈયાર હોય. અને જેના પ્રભુના ચરણોમાં એવો ભરોસો હોય કે હું જાણું છું કે પ્રભુ જે પણ કરશે એમાં મારું હિત છે. અને એ જ વાત અમારા દયારામભાઈ ખૂબ સુંદર
શબ્દોમાં કહે છે ને કે જુઓ, જ્યારે પ્રભુના ચરણોમાં દૃઢતા આવી જાય, જ્યારે પ્રભુના ચરણોમાં અનન્યતા આવી જાય, પછી કોઈ ચિંતા કે કોઈ ઉદ્વેગ રહેતું નથી. અને એટલે દયારામભાઈ કહે, જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને ખરેખર આ પદ સમજાઈ જાય, દયારામભાઈની આ રચના સમજાઈ જાય, પછી જીવનમાં કોઈ ચિંતા રહી ન શકે. અને દયારામભાઈ એટલે તો વર્ણન કરતા કહે કે જીવતું સિદ્ધને ચિંતા કરે. જ્યારે પ્રભુના ચરણોમાં સમર્પિત થઈ ગયા છે, જ્યારે પ્રભુને બધું સોંપી દીધું છે, તો ચિંતા કરવા વાળો તું કોણ? અને ચિંતા કરે છે તો એનો મતલબ એ હજી એના ચરણે સોંપ્યું નથી, હજી એના ચરણે નિવેદિત કર્યું નથી, એટલે તને ચિંતા થાય છે. જો એના ચરણે સમર્પિત થઈ ગયા તો ચિંતા રહી ન શકે. અને એટલે તો વર્ણન કરતા દયારામભાઈ કહે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. દયારામભાઈ કહે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એમ કહે કે એકવાર જેના શરણે આવ્યા છો એના ઉપર એકવાર ભરોસો કરીને તો જો. દયારામભાઈ તો અહીંયા સુધી કહી દે છે, અરે એની ઉપર એકવાર ભરોસો કરી એ તમને એમ કહે કે પર્વત ઉપરથી કૂદી જા, તો આંખો બંધ કરીને કૂદી જજો. યા તો એ ઉડવાની પાંખો આપી દેશે, યા ઝીલવા માટે પોતે નીચે ઊભા હશે. એના ઉપર એકવાર ભરોસો કરીને તો જુઓ. કારણ કે જગતની અંદર આપણે પ્રયત્ન કરીને થાકીએ, અને જ્યારે આપણા પ્રયત્નો કામ ન આવે ને ત્યારે માનવું કે જ્યારે આપણું પ્લાનિંગ ચાલી નથી રહ્યું ત્યારે માનવાનું કે હવે એનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જ્યારે આપણું ધાર્યું ન થાય ત્યારે ચિંતા ન કરવી, વિચાર કરવો. વૈષ્ણવ તો એમ વિચારે, ચલો મારું ધાર્યું ન થયું, સારું થયું કે હવે એમનું ધાર્યું થશે. અને હમણાં શું થઈ રહ્યું છે એ મને દેખાય છે, મને એ સમજાય છે, પણ આગળ શું થવાનું છે એ મારા પ્રભુ જાણે છે. અને એટલે તો આપણું ધાર્યું થાય એના કરતા પણ એનું ધાર્યું થાય ને એમાં જીવનું કલ્યાણ છે. અને માટે દયારામભાઈ કહે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, ચિંતા ન કરો, શરણાગતિ થાઓ. કારણ કે મેં પહેલા પણ કહ્યું હતું ને કે ચિંતાનું કોઈ અસ્તિત્વ નથી. જ્યારે જ્યારે એના ચરણોમાંથી ભરોસો ઓછો થાય, જ્યારે શરણાગતિ ઓછી થાય, ત્યારે ત્યારે મનમાં ચિંતા થાય. અને એટલે તો દયારામભાઈ આગળ વર્ણન કરતા કહે, તો અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે. તો અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે. ધણીનો ધાર્યો મન સુવો, ધણીનો ધાર્યો મન સુવો, હર બ્રહ્માથી નવ ફરે. કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. વેગ ધરે તેથી કારજ શું સરે. જો પ્રભુના શરણે થયા, પ્રભુએ આપણને એમના શરણે લીધા. આપણે કહીએ છીએ કે અમે પ્રભુના છે, પ્રભુના શરણે છીએ, અને શરણે ગયા પછી પણ જો ઉદ્વેગ થાય છે ને તો પ્રભુ પર હજી ભરોસો નથી આવ્યો. અને હું કાયમ કહેતો હોઉં કે એક જીવ એ છે
કે જે 24 કલાક પ્રભુનું નામ લે છે. અને બીજો એ છે, કદાચ એટલું નામ લઈ શકતો નથી પણ પ્રભુ ઉપર ભરોસો પૂરો છે. તો ભગવાન બંનેમાંથી પ્રસન્ન કોની ઉપર રહેશે? એ કે જે 24 કલાક પ્રભુનું નામ લે છે, યા એ કે જેને પ્રભુ ઉપર પૂરો ભરોસો છે? તો જ્યારે જ્યારે પણ મનમાં ઉદ્વેગ થાય, હું ઘણી વાર પ્રસંગ કહેતો હોઉં છું ને કે પેલી 2 મોટી મોટી ઇમારતો હતી અને જ્યારે પેલો વ્યક્તિ એમ સંકલ્પ કર્યો કે હું દોરી ઉપર ચાલીને આ પારથી પહેલે પાર જઈશ, બધા કહેવા લાગ્યા કે આ તો પાગલ છે, આત્મહત્યા કરવા જઈ રહ્યો છે, 100 માળની બિલ્ડિંગો અને ચાલીને જશે. અને જ્યાં એક પગ મૂક્યો અને આખી દોરી હલવા લાગી. એને કહ્યું, શું લાગે છે હું જઈ શકીશ? બધા કે તું આ મૂર્ખો મરવા જઈ રહ્યો છે, આ આત્મહત્યા કરવા જઈ રહ્યો છે, રહેવા દે રહેવા દે. પણ જેમ કરતા કરતા એ અડધે રસ્તે આવ્યો. પછી પૂછે, હવે તમને લાગે છે હું જઈશ? અડધે રસ્તે જે રીતે આવ્યો, લોકો કહેવા લાગ્યા કે હા, હવે ભરોસો આવ્યો, કદાચ તું પાર જઈ શકીશ. અને જ્યારે પાર ઉતર્યો પછી કહેવા લાગ્યા કે હવે તમને એમ લાગે છે કે જે રીતે હું પેલે પારથી આ પાર આવ્યો, આ પારથી પેલે પાર જઈ શકીશ? બધાએ કહ્યું, ના, હવે અમને ભરોસો છે કે તું જઈ શકીશ. અમને ખાતરી છે કે તારી પાસે એ ટેલેન્ટ છે કે તું જઈ શકીશ. એને કહું, કોને કોને ભરોસો છે કે હું સામે પાર જઈ શકીશ? બધાએ કહ્યું કે અમને ભરોસો છે. તો એને કહું, જેને જેને ભરોસો હોય કે મારી સાથે હું સામે જઈ શકીશ તો આવો મારી ભેગા. બધાના હાથ નીચે થઈ ગયા, કોઈ તૈયાર ન થયો. ત્યારે એનો 5 વર્ષનો દીકરો ત્યાં ઊભો હતો. એને કહું, બેટા, સામે પાર જવાનું છે, આવી જા. અને દીકરો કંઈ પણ વિચાર્યા વિના ભાગતો ભાગતો ગયો, પિતાના ખભા ઉપર લટકી ગયો. અને ત્યારે એને કહ્યું લોકોને, જો તમે મારી વાહવાહ કરતા હતા, તમે ખાલી મારા ગુણગાન ગાતા હતા, પણ મારા દીકરાએ જે કર્યું ને એને કહેવાય ભરોસો. એને કાંઈ વિચાર ન કર્યું મારું શું થશે, એને કાંઈ બીજો વિચાર ના આવવા દીધો કે મારું શું થશે. પિતાએ આજ્ઞા કરી, બેટા આવી જા. ત્યારે એ ભાગતો ભાગતો ગયો અને પિતાના ખભા ઉપર લટકી ગયો. કારણ કે દીકરાને ભરોસો હતો, જે પિતાએ મને બોલાવ્યો છે, મારા પ્રાણોની ચિંતા મારા કરતા પણ વધારે મારા પિતાને હશે. જેવી રીતે એક પિતા એના નાનકડા 5-6 મહિનાના બાળકને આમ ઉછાળે છે ને, ત્યારે બાળક રડવાની જગ્યાએ ખડખડાટ હસે છે. આપણને લાગે જ્યારે પિતા ઉછાળી રહ્યા છે, સંભાવના છે કે એનો હાથ છૂટી જાય, સંભાવના છે દીકરો પડી જાય, સંભાવના છે કે એને વાગી જાય, એ બધું જાણે છે. તો પણ જ્યારે પિતા ઉછાળે છે અને બાળક ખડખડાટ કેમ હસે છે? કારણ કે બાળકને ભરોસો છે કે જે પિતા મને ઉછાળી રહ્યા છે, મને ઝીલવાની ચિંતા મારા કરતા પણ વધારે એમના અંદર છે. અને એ ભરોસો જ્યારે આપણા પ્રભુ ઉપર થાય ને, કે તું અંતર ઉદ્વેગ કરે તેથી કારજ શું સરે? પ્રભુ ઉપર ભરોસો કરીએ તો કારજ સરે, કે પ્રભુ ઉપર અવિશ્વાસ કરીએ તો કારજ સરે? અને જેણે આપણને શરણે લીધા, જેણે આપણને આધાર આપ્યો, એના ઉપર ભરોસો કરીને જુઓ તો જુઓ પ્રભુ કેવા કાર્ય સાધે છે. અને આગળ વર્ણન કરતા કહ્યું, દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે. દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે. જેવો જંત્ર વગાડે જંત્રી, જેવો જંત્ર વગાડે જંત્રી, તેવા સ્વર નિસરે. કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. દોરી સર્વની એના હાથમાં. જેમ પેલો કઠપુતલીને નચાવવા વાળા હોય, જે ડોરી ખેંચે એમ એમ સામે વાળાના હાથ પગ હલે. એમ જેમ એ ડોર પકડવા વાળો નચાવે એમ કઠપુતલીઓને નાચવું પડે છે. તો આપણે પણ એ કઠપુતલીની જેમ છે. અને આપણી બધાની ડોર કોના હાથમાં છે? બોલે એના હાથમાં છે. તો જેના હાથમાં સામર્થ હોય એના ઉપર ભરોસો કહેવાય, કે પછી આપણે ખાલી દોરથી બંધાયેલી કઠપુતલીઓ છે તો આપણા સામર્થ પર ભરોસો કરાય કે એના સામર્થ ઉપર? અને આપણા બધાની ડોર એના હાથમાં છે. જુઓ, જ્યારે જ્યારે પણ જીવનની અંદર સંકટ હોય
ત્યારે સૌથી પહેલા દોડીને પ્રભુ આવે છે, પણ આપણે જાણી શકતા નથી. જ્યારે પેલો વ્યક્તિ ચાલતો ચાલતો જતો હતો અને એક બહુ ઊંચાઈ ઉપર એક લાકડાનો પુલ, અને જ્યારે ચાલતો ચાલતો જતો હતો અને એ જર્જરિત પુલ એકદમ તૂટવા લાગ્યો અને કેટલી ઊંચાઈ નીચે, કેટલું ઊંડાણ. પેલો કહે હમણાં તૂટશે ને હું નીચે પડીશ, હે પ્રભુ રક્ષા કરો, હે પ્રભુ રક્ષા કરો બોલવા લાગ્યો. અને એ જ વખતે જોયું કે પુલના સામે પાર ભગવાન ભાગતા ભાગતા આવ્યા, અને જ્યાં જોયું કે જો મેં પ્રભુને પુકાર્યા અને પ્રભુ મારી રક્ષા કરવા માટે પધાર્યા, પણ પુલના પેલે છેડે ભગવાન આવ્યા, પણ પુલ ઉપર આવીને એની રક્ષા ન કરી. પેલો નીચે બેસી ગયો અને કહે પ્રભુ પધારો, પ્રભુ મારી રક્ષા કરો, પણ ભગવાન સામે પાર આવીને ઊભા તો છે પણ પુલમાં બચાવવા નથી આવતા. એને લાગ્યું કે મારા પુકારવાથી ભગવાન આવ્યા, પણ પાસે કેમ નથી આવી રહ્યા. જ્યારે લાગ્યું કે હવે ભગવાન નહીં આવે, કેમે કરીને સરકતો ભગવાન પાસે ગયો અને કહે પ્રભુ મેં આપને પુકાર્યા, આપ આવ્યા તો ખરા, સામે દેખાતા હતા, પણ મારી પાસે આવીને રક્ષા કેમ ન કરવા આવ્યા. ત્યારે ભગવાન કે જ્યારે હું અહીંયા આવ્યો અને મેં જોયું કે જે દોરીથી આ લાકડાનો પુલ બંધાયો છે એ દોરી છૂટી ગઈ છે અને પુલ નીચે પડવાની તૈયારીમાં છે, એટલે હું દોડતો આવ્યો અને તું હેમખેમ ઉતરી જાય એટલા માટે તૂટેલા પુલની એ દોરીઓને પકડીને હું ઊભો હતો કે તું એકવાર આવી જાય, તારું કંઈ અહિત ન થાય. અને એવી રીતે જ્યારે આપણે પણ સંકટમાં હોઈએ, પ્રભુને પુકારીએ, આપણને દૂર ઊભેલા દેખાય પણ પાસે ન અનુભવ થાય, આપણને લાગે પ્રભુ કેમ નથી આવી રહ્યા, કેમ મારી રક્ષા નથી કરી રહ્યા, ત્યારે માનજો તમારા જીવનના કોઈ તૂટેલા પુલની દોરીઓ થામીને પ્રભુ ઊભા છે કે મારો જીવ સહજ પાર ઉતરી જાય, પછી હું એ દોરોને છોડીશું. અને એટલે તો આગળ વર્ણન કરતા દયારામ તારું ધાર્યું થાય એટલું હરી ઈચ્છા અનુસરે, તારું ધાર્યું થાય એટલું હરી ઈચ્છા અનુસરે, સદા કાળ એ રીતે નભે નહીં, સદા કાળ એ રીતે નભે નહીં, હું પણ સિદ્ધ તું ધારે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જીવનમાં ઘણીવાર એવું થાય કે આપણે કોઈક વસ્તુ માટે બહુ પ્રયત્ન કરતા હોઈએ પણ વસ્તુ ન થાય. ઘણીવાર માણસ વિચલિત થઈ જાય, ઘણા ફ્રસ્ટ્રેટેડ થઈ જાય કે એટલો પ્રયત્ન કરીએ છીએ કેમ થતું નથી. ને જો જીવનની અંદર ધ્યાન રાખવાનું, આપણને એમ જ લાગે કે આપણે ચાહીએ અને એ પ્રભુ આપણને તરત આપી દે, એને જ આપણે કૃપા માનતા હોઈએ છીએ. પણ ઘણીવાર આપણે એવું ચાહી બેસતા હોઈએ કે જેમાં આપણને આપણું કલ્યાણ લાગતું હોય, પણ બહુ મોટી મુશ્કેલમાં પડવાના આપણે હોઈએ અને એ વસ્તુ પ્રભુ ન આપે, એને પણ કૃપા કહેવાય કે ન કહેવાય. હંમેશા આપણને એમ લાગતું હોય કે જે માંગીએ એ મળી જાય એ કૃપા, પણ ઘણીવાર આપણે એવી વસ્તુ માંગી લેતા હોઈએ અજાણતા કે જે પામીને આપણે વધારે હેરાન થવાના હોઈએ, તો એ વસ્તુ ન આપે ને એમાં પણ કૃપા હોય છે. એક બાળક યદી ચપ્પુથી રમતું હોય, રમવામાં એને બહુ આનંદ આવતો હોય, પણ એની માં જોશે ને તો વળીને પણ ચપ્પુ લઈ લેશે, ન માને તો લાફો મારીને પણ લઈ લેશે. ત્યારે બાળકને નહીં ગમે, બાળકને એમ લાગશે કે જે વસ્તુથી રમવામાં મને એટલો આનંદ આવતો હતો, મારી માએ મારાથી કેમ લઈ લીધું. કારણ કે માં જાણે છે જે વસ્તુથી રમવામાં એને આનંદ આવી રહ્યો છે એ જ વસ્તુ એને ભવિષ્યમાં બહુ મોટી પીડા આપી શકે એમ છે. અને એટલા માટે આપણને એમ જ લાગતું હોય કે જે માંગીએ પ્રભુ આપતા રહે, એ જ કૃપા નહીં. કેટલીક વાર જે વસ્તુ માટે અધીરા થઈને આપણે માંગતા હોઈએ અને પ્રભુ ન આપે ને એમાં પણ કૃપા હોય છે. ઘણીવાર આપણી ઈચ્છાઓ, આપણી માંગણીઓ
આપણને લાગે કે આ થઈ જશે તો આપણું કલ્યાણ થઈ જશે, પણ હોઈ શકે એ વસ્તુ થાય જે આપણે ચાહતા હોઈએ અને મોટી મુશ્કેલમાં ફસાઈએ, એ પણ ચાન્સીસ ખરા કે નહીં? હા કે ના તો પાડો. હા, જો હું ઘણી વાર કહેતો હોઉં છું કે કોઈ તમારો એવો મિત્ર હોય કે જે હંમેશા તમને સાથ આપતો હોય, તમને સપોર્ટ કરતો હોય, તમારા દરેક કાર્યની અંદર જોડે ઊભો હોય, અને એ મિત્રને લઈને તમે કોઈ પર્વતના શિખર ઉપર જાઓ અને જઈને કહો છો તું મારો એવો મિત્ર છે કે જીવનના દરેક કાર્યમાં તે મને સાથ આપ્યો છે, સપોર્ટ કર્યો છે, મને ક્યારે ના નથી પાડી, મારી છેલ્લી ઈચ્છા પૂરી કરીશ. બોલે શું? મારે આ પર્વતમાંથી કૂદવું છે, મને ધક્કો મારી દે. તો જે મિત્ર દરેક કાર્યમાં તમારો સાથ આપે, જે મિત્ર દરેક કાર્યમાં તમને સપોર્ટ આપે છે, આજે તમે એની પાસે સાથ માંગો છો તો એ તમને સાથ આપશે કે નહીં આપે? અને સાથ નહીં આપે એમાં તમારું કલ્યાણ છે કે નહીં? ઘણીવાર આપણે પ્રભુ પાસે એવી વસ્તુ માંગી લેતા હોઈએ છે, આપણને લાગે કે આ વસ્તુ મળી જશે તો મને બહુ લાભ થશે, મારું આમ થઈ જશે, તેમ થઈ જશે. આપણને ધોળે દિવસે તારા દેખાતા હોય, પણ પ્રભુ જાણે છે કે જે વસ્તુ આ મારાથી માંગી રહ્યો છે ને, આ બીજું કાંઈ ચાહતો નથી, પર્વત ઉપરથી કૂદવા માંગે છે અને મને કહે છે કે ધક્કો મારી દો. તો એવા સમયમાં પ્રભુ સાથ આપે એ કૃપા કે સાથ ન આપે એ કૃપા? ઘણીવાર આપણે અજાણતા એવું માંગી લેતા હોઈએ જ્યાં આપણને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય, જ્યાં આપણને બહુ મોટો લાભ દેખાતો હોય, પણ પ્રભુ જાણતા હોય છે કે આ ખાડામાં પડવાની પોતે પ્લાનિંગ કરી રહ્યો છે. હવે ખાડામાં પડવાની પ્લાનિંગ કરી રહ્યો છે, પ્રભુને સ્પષ્ટ દેખાતું હોય, આપણને પ્રલોભન લાગતું હોય, તો એ વખતે પ્રભુ સાથ ન આપે ને, એ પણ કૃપા છે. જો ઘણીવાર આપણે પ્રભુએ આપણા માટે કંઈક વિચારીને રાખ્યું હોય, પણ આપણે હઠ કરીને ના, મારે તો આમ જ કરવું છે, મારે તો આમ જ કરવું છે. પ્રભુ કેટલા ઇન્ડિકેશન્સ આપણને આપે, પ્રભુ કેટલી ચેતવણી આપણને આપે, પણ આપણે આપણી વાતમાં અડગ હોઈએ કે ના, મારે તો આ જ પામવું છે. અને જ્યારે અટવાઈએ તો પછી આ વાંક પણ આપણે પ્રભુનો કાઢી. જ્યારે એક વ્યક્તિ બહુ ધર્માત્મા હતા અને બહુ સારા કાર્ય કરતા, બહુ સારા કાર્ય કરતા, અને એવી મુશ્કેલ પડી, એવી મુશ્કેલ ગઈ, ઘર ગયું, વેપાર ગયો, બધું ગયું. ત્યારે કોઈએ ભગવાનની પાસે જઈને પૂછ્યું કે ફલાણા ભાઈ તો પ્રભુ આટલું આપનું નામ લેતા હતા, આટલું કાર્ય કરતા હતા, અને કેવી મુશ્કેલો એના ઉપર પડી, એનું ઘર ગયું ને બધું સંપત્તિ બધું ગયું, આવું કેમ? એની સાથે આવું કેમ કર્યું? ભગવાન કહે કે એ જે મોટી સપનાઓમાં જીવતો હતો કે મારે આમ કરવું છે, તેમ કરવું છે, અને મને ચોખ્ખું દેખાતું હતું કે પોતે ખાડામાં પડવાની તૈયારી કરી રહ્યા છે. અને એટલા માટે પ્રભુ કહે કે મેં એને બચાવવાનો વારે પ્રયત્ન કર્યો. સૌથી પહેલા તો જ્યારે એ ફાઇલ લઈને જે ઓફિસર પાસે ગયો, મેં કહ્યું કે આ ખાડામાં પડવા માંગે છે, આની રક્ષા કેવી રીતે કરું? એટલે મેં પહેલા ઓફિસરને હોલિડે પર મોકલી દીધા કે હવે બચી જશે. પણ એણે નક્કી કર્યું હતું કે મારે ખાડામાં પડવું છે, અને એણે પોતાના હાઈ કોન્ટેક્ટ દ્વારા બીજા ઓફિસરની સાઇન કરાવી લીધી. મેં કહ્યું કે હવે આને બચાવવું કેવી રીતે? આ તો ખાડામાં પડવાના પોતે પ્લાનિંગ કરી રહ્યો છે. અને મેં બચાવવાનો વિચાર શું કર્યો? એની ફાઇલ ખોવાઈ દીધી. જે ઓફિસમાં ફાઇલ હતી એ ફાઇલ મેં ગાયબ કરાવી દીધી કે કદાચ બચી જશે. પણ આણે નક્કી કર્યું હતું કે મારે તો ખાડામાં પડવું છે, અને એ ફાઇલની એક કોપી એના કમ્પ્યુટરમાં હતી, અને એમાંથી પ્રિન્ટ કાઢીને લઈ આવ્યો. પ્રભુ કહે કે હું તને વારે બચાવવાનો પ્રયત્ન કરું છું, વારે બચાવવાનો પ્રયત્ન કરું છું, પણ તું ઠાનીને બેઠો છે કે મારે બરબાદ થવું છે. વારે ભગવાને ઇન્ડિકેશન આપ્યા, વારે આપ્યા, પણ આપણે ઠાનીને બેઠા હોઈએ. પ્રભુએ આપણા માટે કંઈક વિચાર્યું હોય, વારે આપણને બચાવતા હોય, પણ આપણે ઠાનીને બેઠા હોઈએ કે ના પ્રભુ, આપનું ધાર્યું નહીં, મારે તો મારું ધાર્યું કરવું છે. અને ત્યારે આપણે ખાડામાં પડીએ તો આપણને લાગે પ્રભુએ આવું કેમ કર્યું? અરે પ્રભુએ તો આપણને કેટલી જગ્યાએ સાવધાન કર્યા, કેટલી વાર સાચવ્યા, પણ આપણે પોતાની ઈચ્છામાં ગયા, અટવાયા. ને એટલે તો દયારામભાઈ આગળ વર્ણન કરતા કહે, થાવાનું ઓચિંતું થાશે, ઉપનિષદ ઉચ્ચરે, થાવાનું
ચિંતુ થાશે ઉપનિષદ ઉચ્ચરે રાખ ભરોસો રાધાવરનો રાખ ભરોસો રાધાવરનો દયા તુષિદને તારે કૃષ્ણને કરવું હોય તે કરે ચિત્ત તું શિદને ચિંતા કરે જીવ તું શિદને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે કૃષ્ણને કરવું હોય તે કરે કૃષ્ણને કરવું હોય તે કરે ચિત્ત તું શુદ્ધને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે. જો ઘણીવાર જ્યારે એની ઉપર ભરોસો હોય, એનું ઘણીવાર કહેતો હોઉં કે કોઈ પણ કાર્ય હોય ને પોતાના બનતા બધા પ્રયત્ન કરી લેવા અને છતાં કાર્ય ન થાય તો એને સરેન્ડર થઈ જવાનું. હવે પ્રભુ આપે જે અમારા માટે વિચાર્યું હોય ને એ અમારા માટે સૌથી ઉત્તમ હશે. બનતા બધા પ્રયત્ન કરી લેવા, પણ જ્યારે ન થાય ત્યારે ફરિયાદ નહીં કરવી, એમ વિચારવાનું પ્રભુની આમાં કંઈક ઈચ્છા અને કંઈક સંકેત હશે. અને જ્યારે આપણું સામર્થ્ય કામ ન આપે ને ત્યારે પછી વધારે બુદ્ધિ દોડાવવાની નહીં, એના શરણે જતા રહેવાનું. પ્રભુ આપે મારા માટે જે નક્કી કર્યું ને એ મારા માટે સૌથી ઉત્તમ હશે, આ ભરોસો કરી લેવાનો. કારણ કે એનાથી વધારે આપણું બીજું કાંઈ સામર્થ્ય નથી. અને હું હંમેશા કહેતો હોઉં કે જીવનમાં યદિ પ્રભુની કૃપાનો અનુભવ કરતા રહેવું છે ને તો જીવનભર પ્રભુએ જે નથી આપ્યું એની ફરિયાદ તો કરીએ છે, પણ એવું ઘણું બધું આપ્યું છે કે જે મેળવવાની પાત્રતા આપણી પાસે નથી એનો ધન્યવાદ નથી માનતા. જો હંમેશા કહેતો હોઉં કે દરેક મનુષ્યની અંદર બે પ્રકારની ધારાઓ વહેતી હોય, એક ફરિયાદની ધારા અને બીજી કૃતજ્ઞતાની ધારા. તમે જે ધારાથી જોડાયેલા હો ને તમારું જીવન એ તરફ જાય. યદિ ફરિયાદની ધારાથી જોડાઈ ગયા તો વાતે વાતે પ્રભુ માટે ફરિયાદ, પ્રભુ આમ નથી ને તેમ નથી ને આ નથી, અને જીવનમાં એવી જ વસ્તુઓ વધતી જશે કે તમારે પ્રભુ માટે ફરિયાદ કે કમ્પ્લેન કરવી પડે. અને પ્રભુની કૃતજ્ઞતાની ભાવનાથી, એક ગ્રેટિટ્યુડના ભાવથી તમે જોડાઈ ગયા ને જે પણ મળે. જો આપણે ઘણીવાર કંઈ બહુ મોટું પ્રભુ આપે પછી ધન્યવાદ માની એ આશામાં બેઠા હોઈએ, પણ ના, સવારે આંખો ખુલે છે ને એના માટે પણ કૃતજ્ઞતા રાખો. જીવનની અંદર કોઈ આપણને બે શબ્દો સારા કહી જાય ને તો પણ કૃતજ્ઞતાનો ભાવ રાખો. કોઈ આવીને આપણને સ્માઇલ આપી જાય તો એના માટે પણ કૃતજ્ઞતાનો ભાવ પ્રભુ પાસે રાખો. અને કૃતજ્ઞતાના ભાવથી જોડાશો. જો જીવનમાં પ્રભુએ કેટલું બધું આપ્યું છે. હું ઘણીવાર જ્યારે પણ વિચલિતતા થાય ને તો ઘણી એક પ્રસંગ કહેતો હોઉં છું. અમારા ચેન્નાઈનો એક પ્રસંગ, અને એ જ્યારે પણ મનમાં દુવિધા કે ચિંતન થાય ને ત્યારે હું એ પ્રસંગને યાદ કરું કે જ્યારે અમે ચેન્નાઈમાં હતા અને એક વૈષ્ણવ મારી પાસે આવીને બેઠા હતા અને બહુ રડતા હતા કે જે બહુ જ પ્રોબ્લેમ ચાલે છે ને આમ છે ને પરિવારમાં આમ છે ને કામમાં આમ ચાલી રહ્યું છે ને કોઈ ઠેકાણું પડતું. હું એમને અડધો એક કલાકથી સમજાવતો હતો કે આમ કરો તેમ કરો, પણ એ માનવા તૈયાર નહોતા કે જે શું કહું, આમ એ તકલીફ છે ને પેલી એ તકલીફ છે ને બહુ જ અડધો એક કલાકથી મારી સાથે આવી વાત કરતા હતા. અને એ દિવસે અમારે ત્યાં એક જે મેન્ટલી ડિસેબલ લોકો હોય એની સ્કૂલમાં ત્યાં જવાનું હતું. નાના નાના બાળકો હતા પણ એ મેન્ટલી દિવ્યાંગ હતા, એવી રીતે સ્કૂલમાં જવાનું મારે હતું. એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમે પણ મારી જોડે ચાલો, અને એ પણ મારી સાથે ત્યાં આવ્યા. અને ત્યાં બધા નાના નાના બાળકો, અને કોઈ બાળક એવું કે જેની એક આંખ નથી, કોઈ એવા કે જેનો કોઈ પગ નહોતો, અને પરિવારજનો એમને ત્યાં જ મૂકી ગયા હતા. અને દરેકની એક સ્ટોરી હતી. અને ત્યાંના જે વોર્ડન અને જે ટીચર્સ હતા, જ્યારે એક એક બાળકની એક એક
સ્ટોરી કહેતા હતા કે કેવી રીતે એ નાનકડા બાળકો સાથે ઘરના લોકોએ વ્યવહાર કર્યો છે. એ સાંભળીને હૃદય બધાનું દ્રવિત થઈ ગયું હતું. પછી એ લોકોનો કંઈક પ્રેયરનો ટાઈમ હતો અને એમાં એક દીકરી નાનકડી 7-1 વર્ષની હશે અને એનો ભજન ગાવાનો ત્યાં રોજનો એનો નિયમ, અને એના બંને હાથ કપાયેલા હતા અને પોતાના બંને પગથી મંજીરા લઈને એ વગાડીને અને કીર્તન કરતી હતી. મેં ત્યાંના ટીચરને પૂછ્યું કે આનું આવું કેવી રીતે થયું? ત્યારે એને કહ્યું કે જે આના પિતાને ઓલરેડી 2 દીકરીઓ હતી અને જ્યારે આ થઈ તો એના પિતાને બિલકુલ ગમ્યું નહીં અને આ નાની હતી ત્યારે જ એને ટ્રેનમાં લઈ ગયા અને ચાલતી ટ્રેનમાંથી એના જ પિતાએ એને ધક્કો મારી દીધો અને જ્યારે સામે જઈને પડી એ જ વખતે સામેથી ટ્રેન ગઈ અને ટ્રેનમાં એના બંને હાથ આવી ગયા અને બંને હાથ એના કપાવવા પડ્યા. અને એ સાંભળીને બધાની આંખોમાં મારે આંસુ હતા કે એક નાનકડી દીકરી બંને હાથ કપાઈ ગયા અને બંને પગથી કીર્તન કરતી હતી. અને ત્યારે મને લાગ્યું કે આ દીકરીને ખબર છે કે એની સાથે આવું કોણે કર્યું? ત્યારે એને કહ્યું કે એને ખબર છે કે આ કરવા વાળા એના પિતા હતા. મેં જ્યારે એ પ્રભુની સામે બેસીને પ્રાર્થના રોજ કરતી હોય છે તો શું એના મનમાં ફરિયાદ હોય છે કે શું ભાવ હોય છે? એ તો તામિલ હતી, હું એને ડાયરેક્ટ ન પૂછી શક્યો, પણ વોર્ડન જાણતા હતા. મેં પૂછ્યું કે એને પૂછો, જ્યારે પ્રભુને પ્રાર્થના કરતી હોય તો શું એના મનમાં ફરિયાદ આવે છે કે નાની હતી એના સગા પિતાએ એને ટ્રેનમાંથી નાખી દીધી, એના હાથ કપાઈ ગયા, જીવનમાં કેવું એની સાથે થયું? હજી તો 7 વર્ષની છે. જ્યારે પ્રભુની સામે બેસી હોય ત્યારે એના મનમાં શું વિચાર આવે છે? ને ત્યારે એ દીકરી એટલું જ બોલી કે જ્યારે હું પ્રભુની સામે બેસીને કીર્તન કરતી હોઉં ને ત્યારે પ્રભુનો ધન્યવાદ માનું છું કે પ્રભુ ભલે મારા 2 હાથ કપાઈ ગયા પણ આપનું કીર્તન કરવા માટે આપે મારા 2 પગ તો રહેવા દીધા, એના માટે પ્રભુ હું આપની ઋણી છું. અને એ સાંભળીને જે પેલા ભાઈ મારી સાથે 1 કલાક સુધી વાત કરતા હતા, ધ્રુસકે ને ધ્રુસકે રોયા છે, ધ્રુસકે ને ધ્રુસકે રોયા છે કે જે આને જે તકલીફો પડી છે એની સામે તો પ્રભુ અમારી તકલીફ 1% પણ નથી. અને નાની નાની ચિંતાઓમાં, નાની નાની ઉદ્વેગોમાં અમે એવા થઈ જઈએ છીએ કે જાણે સાવ તૂટી ગયા હોઈએ, જાણે જીવનમાં કંઈ રહ્યું ના હોય. અને આ નાનકડી 7 વર્ષની દીકરી કે જેની સાથે આવું થયું છે તો પણ જ્યારે પ્રભુની સામે હોય એના મનમાં કોઈ ફરિયાદ નથી, કોઈ કમ્પ્લેન નથી. પ્રભુની આગળ બેસીને પણ એ ધન્યવાદ માને છે કે ભલે પ્રભુ મારા 2 હાથ ગયા પણ આપનું કીર્તન કરવા માટે આપે મારા 2 પગ તો રહેવા. અને ત્યારે આપણને લાગે કે આપણે નાની નાની ચિંતાઓની અંદર પણ કેવા ઉદ્વિગ્ન થઈ જઈએ છીએ કે જાણે જીવનમાં કંઈ રહ્યું નથી. ત્યારે એવા લોકોને જોઉં અને એવા લોકોના ચિત્ર આપણા મનની સામે લાગવા કે જેની સાથે કેવું કેવું વીત્યું છે. બની શકે તો વ્યક્તિ સાવ નાસ્તિક થઈ જાય, પણ આવું થયું છે ને તો પણ પ્રભુની સાથે બેસીને પ્રભુને ધન્યવાદ માને છે કે આપના ગુણગાન કરવા માટે આપે મારા 2 પગ તો રહેવા દીધા. અને જ્યારે એ કૃતજ્ઞતા આપણે જોઈએ ને ત્યારે ખબર પડે કે શરણાગતિ કોને કહેવાય. જ્યારે એ કૃતજ્ઞતા જોઈએ ત્યારે ખબર પડે કે સમર્પણ કોને કહેવાય. એ કૃતજ્ઞતા જોઈએ ત્યારે ખબર પડે કે ભગવાનમાં આશ્રય અને ભગવાનમાં ભરોસો શું કહેવાય, કે જેમ રાખે એમ એની કૃપાથી રહેવા તૈયાર. ને જો પ્રભુ દ્વારા જે મળ્યું હોય એને આપણે પ્રસાદ કહેતા હોઈએ. અને જ્યારે પ્રસાદ પ્રભુ આપે છે, જો જીવનમાં કોઈ પણ સમસ્યા આવે ને, જ્યાં સુધી સમસ્યા તરીકે જુઓ છો એ તમને વિચલિત કરશે, પણ જ્યારે એમ લાગે ભગવાન દ્વારા જે મળ્યું હોય ને એને તો પ્રસાદ કહેવાય. અને પ્રસાદ માનશો ને એ વસ્તુ એ જ ક્ષણે જો આખી એની અસર બદલાઈ જશે. અને જ્યારે આપણું સામર્થ્ય અને આપણું ધાર્યું ન ચાલે ને ત્યારે ફાંફા ન મારવા, એના ચરણે સરેન્ડર કરી દેવું. બધા હથિયારો એના ચરણે મૂકી દેવાના. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. પ્રભુ હવે આપને જે ગમે ને, જે આપે મારા માટે વિચાર્યું ને, મારા માટે એનાથી ઉત્તમ બીજું કંઈ હોઈ ન શકે. જ્યારે આ વિશ્વાસ આવશે, જો જીવનની અંદર બધા કાર્યો પ્રભુ કેવા સાધે છે એ આપણને આશ્ચર્ય થશે. માટે કહું, જગજીવનને સર્વાત્મ ભાવે, સેવા કરે સહજ સ્વભાવે, તેજ ગમે પ્રભુ જેમ સુખી થાય. પ્રભુ મને જેવી અવસ્થામાં જોઈને આપને આનંદ થાય ને, હું એ રોલ નિભાવવા તૈયાર છું. ક્યારેક પ્રભુ મારી આંખોમાં આંસુ જોઈને આપને આનંદ લેવો હોય, પ્રભુ તૈયાર છું.
કદાચ મને હસતો જોઈને આપને આનંદ લેવો છે, પ્રભુ હું તૈયાર છું. ક્યારેક મને પાડીને પ્રભુ આપને સુખ થતું હોય ને તો પડવાય તૈયાર છું. ક્યારેક મને હૃદયથી લગાવીને પ્રભુ આપને આનંદ આવતો હોય ને તો પ્રભુ એના માટે પણ તૈયાર. અને કદાચ ધક્કો મારીને દૂર કરવામાં પ્રભુ આપને સુખ મળતું હોય તો એ આપને સુખ આપે છે તો એ રીતે પણ હું રહેવા તૈયાર. અને એ ભાવ જ્યારે આવી જાય ત્યારે સાચા અર્થમાં એ સમર્પણનો સિદ્ધાંત સિદ્ધ થાય કે એના સુખમાં આપણે સુખી થવું. એક જેમ રોલ નિભાવવા વાળો હોય એને જે રીતે આપણને જોઈને આનંદ આવતો હોય ને પ્રભુ એ રોલ નિભાવવા આપણે તૈયાર છે. તો માનું આ સાચા અર્થમાં આત્મનિવેદનની વ્યાખ્યા છે. અને આગળ 34માં ચંદ્રાવડાની અંદર એ જ વસ્તુને આગળ વધારતા દયારામભાઈ કહી રહ્યા છે, સર્વ વસ્તુ છે શ્રી કૃષ્ણની, જેની છે તેને શેના સમર્પે, આત્મા સહિત અર્પણ કરી, હરિદાસ થાની શીદ ડરપે. ડરપે છે કાળથી રહે છે ઉચાટે, તે પરનું માન્યું પોતાનું તે માટે, જેથી બંધાયો તે વસ્તુ દે મૂકી. તારી ન જાણીશ રાડ એ ચૂકી, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સર્વ વસ્તુ છે શ્રી કૃષ્ણની, આગળ જેની છે તેને શેના સમર્પે, આત્મા સહિત અર્પણ કરી, હરિદાસ થાની શીદ ડરપે. ડરપે છે કાળથી રહે છે ઉચાટે, તે પરનું માન્યું પોતાનું તે માટે, જેથી બંધાયો તે વસ્તુ દે મૂકી. તારી ન જાણીશ રાઢે ચૂકી, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. જો આ 34માં ચંદ્રાવડાની અંદર આપણા મનમાં ઉદ્વેગ વારે વારે શેના માટે થાય છે, આપણા મનમાં ચિંતાઓ વારે વારે શેના માટે થાય છે, આપણા મનમાં વારે વારે ઇન્સિક્યોરિટી કેમ આવે છે, આપણા મનમાં વારે વારે ભવિષ્ય માટેનો ભય કેમ આવે છે. આ બધા ઇમોશન્સ જે આપણા અંદર વારે વારે આવતા હોય એનું કારણ દયારામભાઈ આ ચંદ્રાવડામાં આપે છે અને કહે, સર્વ વસ્તુ છે શ્રી કૃષ્ણની, જેની છે તેને શેના સમર્પે. અહીંયા શું કહ્યું? સર્વ વસ્તુ છે શ્રી કૃષ્ણની. હવે એક સિમ્પલ વસ્તુ મને કહો કે જે વસ્તુ આપણે લઈને આવ્યા હોઈએ એ વસ્તુ આપણી કહેવાય, અને અહીં આવીને મળી હોય એ આપણને મળેલી કહેવાય કે નહીં? ફરી એકવાર, તમે ચાલતા ચાલતા ક્યાંક જતા હો, બરાબર, અને સામે તમને કોઈ કિંમતી વસ્તુ પડેલી
આમ પડેલી મળે તો તમે સીધી ઉપાડી લો છો કે આજુબાજુ પેલા જુઓ છો? બાજુમાં ચર્ચા કરીને કહેવું હોય તો ચાલશે. ચાલતા ચાલતા જતા હો અને રસ્તામાં તમને કોઈક વસ્તુ પડેલી મળે તો તમે સીધી લઈ લેશો કે પેલા આજુબાજુ જોશો કોઈની પડી હશે? શું કરશો? પહેલા જોઈશું અને પછી કોઈ ના દેખાય તો વાહ, અને જ્યારે ચાલતા ચાલતા તમે જતા હો અને કોઈક વસ્તુ પડેલી મળે તો મળેલી વસ્તુ ઉપર આપણો અધિકાર હોતો નથી. કદાચ તમે વસ્તુ લઈને જાઓ ને તો પણ આજુબાજુમાં કોઈ દુકાનવાળો હોય કે કોઈક હોય એને તમે આમ કહીને જાઓ છો કે જો આ વસ્તુ મને મળી છે, મારું આ એડ્રેસ કે ફોન નંબર છે અને આ વસ્તુ હું સાચવું છું અને આનો માલિક કોઈ આવે તો એને મારી પાસે મોકલજો. બરાબર? આવું તમે કહીને આવ્યા. હવે એ વસ્તુ કિંમતી તમે તમારા ઘરે રાખી છે અને કદાચ એનો માલિક ગોતતો ગોતતો તમારી પાસે આવ્યો કે વસ્તુ તમારી પાસે પડી છે અને એનો મૂળ માલિક લેવા માટે આવ્યો તો એને આપતા તમને આનંદ થવું જોઈએ કે દુઃખ થવું જોઈએ? ફરી એકવાર, યદિ એનો મૂળ માલિક પોતાની વસ્તુ ગોતતો ગોતતો આપણી પાસે આવ્યો અને કહ્યું કે એ વસ્તુ તમને ત્યાં મળી હતી, એ મારી છે અને તમે જે વસ્તુ આટલા ટાઈમ સાચવીને રાખી અને એના મૂળ માલિકને આપવી પડે તો એનો આનંદ થવો જોઈએ કે એનો દુઃખ થવો જોઈએ? શું થવું જોઈએ? આનંદ થવું જોઈએ. બહુ સરસ. તો આપણે આ જગતમાં જ્યારે આવ્યા તો જે લઈને આવ્યા એ આપણું કહેવાય, પણ અહીંયા આવીને મળ્યું એ મળેલી વસ્તુ કહેવાય અને મળેલી વસ્તુ ઉપર આપણો અધિકાર હોતો. જે વસ્તુ જોડે લઈને આવ્યા એમાં તમારો અધિકાર ખરો, પણ અહીં આવીને જે વસ્તુ આપણને મળી એટલે કે જડેલી વસ્તુ કહેવાય અને જડેલી વસ્તુ ઉપર આપણો અધિકાર હોતો નથી. અને જ્યારે એ વસ્તુ આપણે ઘરે લઈને આવ્યા તો શું કહીને આવ્યા હતા કે એનો મૂળ માલિક આવે તો એને મોકલજો, અને મૂળ માલિક આવે તો આપણે જે વસ્તુ સાચવીને રાખી હતી એને આપવી પડે તો આપણને દુઃખ થવું જોઈએ કે આનંદ? હા, પણ જે વસ્તુ આપણે ઘરે લઈને આવ્યા, જે વસ્તુ આપણે જીવનમાં અનુભવ કરી રહ્યા છીએ અને કદાચ પ્રભુ એ વસ્તુ આપણાથી માંગી લે કે વસ્તુ આપણાથી દૂર ચાલી જાય તો પછી એનો આનંદ થાય છે કે દુઃખ થાય છે? સાચે સાચું કહેજો. ફરી એકવાર, યદિ આપણને જે વસ્તુ મળી અને આપણે કોઈની અમાનત માનીને પોતાની પાસે રાખી, બરાબર? જ્યારે રસ્તામાં આપણને કોઈ વસ્તુ મળી તો આપણે જાણ્યું કે આ મળેલી વસ્તુ છે તો એનો માલિક હું નથી, જેની પડી છે અને એટલે મને જડી છે. કોઈની પડી છે એટલે મને જડી છે અને જડેલી વસ્તુ પર મારો અધિકાર ન હોય, હું એને સાચવીને રાખું છું અને માલિક આવે તો આપણને સંતોષ થાય, ચલો એક જવાબદારીમાંથી આપણે મુક્ત થયા, જેનું હતું એને સોંપી દીધું. તો એમ આ દુનિયામાં આપણે આવ્યા તો જે વસ્તુ લઈને આવ્યા એ આપણી કહેવાય અને અહીં આવીને જે વસ્તુ પણ આપણને મળી છે એ આપણી નથી, ખાલી જડી છે. અને જડેલી વસ્તુ ઉપર અને મળેલી વસ્તુ ઉપર આપણો અધિકાર હોતો, પણ એ વસ્તુને ઘરે સાચવવા લઈ ગયા પણ એમાં એટલી આસક્તિ થઈ ગઈ કે આ કોઈની અમાનત છે એ ભૂલ્યા અને આ વસ્તુ મારી છે એમ માની બેઠા. એટલે જ્યારે પાછી આપવાનું આવે ત્યારે આનંદની જગ્યાએ શું થાય છે? બહુ સરસ, દુઃખ. બોલે કેમ? દયારામભાઈ કહે, સર્વ વસ્તુ છે શ્રી કૃષ્ણની, જેની છે તેને શેન સમર્પે, આત્મા સહિત અર્પણ કરી, હરિદાસ આને શાને ડરપે. તો જ્યારે જ્યારે પણ જીવનમાં કંઈક વસ્તુ, કોઈક તત્વ આપણાથી દૂર થાય ત્યારે માનવાનું કે માલિક
એના જે મૂળ માલિક હતા એ આપણાથી આ વસ્તુ લેવા માટે આવ્યા. અને મૂળ માલિક જ્યારે આપણે સાચવેલી અમાનત લેવા માટે આવ્યા તો આપણે રાજી થવું જોઈએ કે નહીં કે આટલા વર્ષ આ વસ્તુને સાચવીને રાખી, પણ એનો મુખ્ય જે માલિક હતો એ આવ્યો અને એ વસ્તુ એને સોંપી, તો એનું દુઃખ થવું જોઈએ કે એનો આનંદ? કહેવાય ને કે આ જગતમાં આપણા દુઃખનું સૌથી મોટું કારણ શું છે? હું ઘણી વાર કહું ને કે એક છોકરો ચાલતો ચાલતો જતો હતો અને ક્યાંકથી એને પેલી 500 રૂપિયાની નોટ મળી, અને નોટ મળી અને લઈને એને ખિસ્સામાં નાખી. હવે એને ખબર નહીં કે એનું ખિસ્સું ફાટેલું છે, અને એ નોટ ત્યાંની ત્યાં પડી ગઈ. અને ઘરે આવ્યો અને પિતાજીને કહું, અરે પિતાજી, આજે હું ચાલતો ચાલતો આવતો હતો અને મને 500ની નોટ મળી અને મેં લઈને ખિસ્સામાં મૂકી દીધી. પિતાજી એક જોરથી લાફો માર્યો કે તને કંઈક મળ્યું હોય ત્યારે મૂકી લીધું ખિસ્સામાં, ક્યાં છે આપ? અને જ્યાં ખિસ્સામાં ચેક કર્યું તો ખિસ્સો તો ફાટેલો હતો અને નોટ ખોવાઈ ગઈ હતી. બોલે પપ્પા પૈસા તો પડી ગયા. અને પપ્પાએ બીજો લાફો માર્યો. તો કેટલા લાફા પડ્યા? તો આ 2 લાફા જગતમાં આપણને બધાને મળે છે. તો આ 2 લાફા શેના માટે મળ્યા? પહેલો લાફો શેના માટે મળ્યો? જે મળ્યું એને પોતાનું માન્યું. પહેલો લાફો કયો? જે મળ્યું એને પોતાનું માન્યું. અને બીજો લાફો શેના માટે? જે આપણું હતું જ નહીં એને ગયાનું દુઃખ કર્યું. વાત સમજાય છે? પહેલો લાફો જગતમાં બધાને શેનો પડે છે? જે મળ્યું એને પોતાનું માની લીધું. જ્યારે જે વસ્તુ આપણી પાસે છે, જે ઓફિસ આપણી પાસે છે, જે વસ્તુ આપણી પાસે છે, પેલા બીજે હતી કે નહીં? જે ઘરમાં આપણે રહીએ છીએ પેલામાં બીજા કોઈ રહેતા હતા કે નહીં? હા, જે કાર આપણે વાપરીએ છીએ એ પહેલા કોઈ શોરૂમમાં કોઈની પાસે હતી કે નહીં? તો જે વસ્તુ જેની પાસે હતી એની પાસે રહી નથી, તો આપણી પાસે હંમેશા કઈ રીતે રહે? તો જે વસ્તુ મળી છે એને અમાનત માનીને રહીએ તો માણસ આનંદમાં રહે. પણ જે વસ્તુ મળી છે પોતાને એનો માલિક સમજી બેસે છે ને સમસ્યા ત્યારે થાય. એટલે દયારામભાઈ કહે, જો આ જગતની અંદર નિશ્ચિંત થવું છે તો જેનું છે એને ઈચ્છાથી સોંપી દો. જેનું છે એને સ્વેચ્છાએ સોંપી દો તો આનંદ. અને સ્વેચ્છાએ ન સોંપો, પોતાનું માનીને જકડીને રાખી લો, તો જે મૂળ માલિક લેવા આવશે ને ત્યારે એ વાતનું દુઃખ આપણને થશે. માટે કહ્યું, ડરપે છે કાળથી, રહે છે ઉચાટ. અને આપણને આગળ ઇન્સિક્યોરિટી લાગતી હોય, ભય લાગતો હોય, કંઈ પણ ન હોય અને ઉદ્વેગ થતો હોય, એવું કેટલાને થાય છે? જેને ફીલ થતું હોય ને કે આમ મનમાં ઉદ્વેગ થયા કરે, મનમાં બહુ ચિંતાઓ રહ્યા કરે, અને આપણને લાગે છે કોઈ વાત નથી તોય આટલી ચિંતાઓ વાતે વાતે કેમ થાય છે, આટલું ઓવર થિંકિંગ કેમ થાય છે? તો દયારામભાઈ કહે છે કે ડરપે છે કાળથી, રહે છે ઉચાટ, કારણ કે તે પરનું માન્યું પોતાનું તે માટે. શું કહ્યું લાઈનમાં? કે જે વસ્તુ પ્રભુએ આપી છે પોતાની અમાનત રૂપે સાચવવા માટે, પણ તું પોતાને એનો માલિક માની બેઠો ને, આ એની ચિંતા છે કે એ આવશે ત્યારે એને શું જવાબ આપીશ, એ આવશે ત્યારે એને હું શું સમજાવીશ. કે ડરપે છે કાળથી, રહે છે ઉચાટ, તે પરનું માન્યું પોતાનું તે માટે, તેથી બંધાયો તે વસ્તુથી દે મૂકી. અને એટલે દયારામભાઈ કહે કે જેનાથી તું બંધાયો છે ને એની આસક્તિ છોડ. જો પહેલાના સમયમાં જ્યારે નાના હતા ત્યારે પેલી વાર્તાઓ બહુ પ્રચલિત હતી ને, જ્યારે નાના હતા, કે એક રાજા હતો અને રાજાના પ્રાણ પેલા એક પોપટની અંદર હતા. એ સાંભળી છે? હા કે ના? કે રાજાના પ્રાણ એક પોપટમાં હતા અને એમ કહેવાય કે એક પોપટનો પગ તોડો તો રાજાનો પગ તૂટી જાય, પોપટની એક આંખ ફોડો તો રાજાની આંખ ફૂટી જાય. આપણને લાગે કે આ પોપટનો એક પગ તોડો તો રાજાના પગ તૂટે, એની આંખ ફોડો તો રાજાની આંખ ફોડે, એના પ્રાણ એમાં હતા, એવું કેવું હોઈ શકે? આપણને વિચાર આવતો. પણ જોવા જઈએ ને તો આજે પણ આપણા પ્રાણ આપણી અંદર નહીં, ઘણાના દુકાનમાં વસતા હોય, ઘણાના ત્યાં વસતા હોય, ઘણાના પોતાના બિઝનેસમાં વસતા હોય, અને જરા કંઈક નુકસાન થાય અને અહીંયા દુખાવો થવા લાગે ત્યારે માનવાનું પ્રાણ ક્યાં હતા? જરા કઈ દુકાનમાં નુકસાન થયું અને આપણને આમ માથાનો દુખાવો કે આમ
હાર્ટ ચેક કરાવવું પડે ત્યારે માનવાનું કે પેલા રાજાના પોપટમાં હતા એવું નહીં, આપણા દુકાનમાં વસતા હતા, આપણા કારખાનામાં વસતા હતા, ત્યાં કંઈક થયું અને ઝટકો અહીંયા લાગ્યો. એટલે કહ્યું કે જેથી બંધાયો તે વસ્તુ તે મૂકી. માણસ શેનાથી બંધાયો હોય ને એને ખબર નથી હોતી. આપણે હંમેશા કહેતા હોઈએ કે આ બધું હવે છોડવું છે, આ બધું હવે ઓછું કરવું છે, પણ સાચે કહેજો એણે તમને પકડીને રાખ્યા છે કે તમે એને પકડીને રાખ્યું છે? આજે આપણી દશા કેવી છે કે થાંભલાને વળગીને ઊભા હોઈએ અને કહીએ મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો, તો કોઈ મદદ કરવા આવશે? બોલે થાંભલાએ તને નથી પકડ્યો, તું થાંભલાને પકડીને બેઠો છે. અને આપણી દશા કઈ કેવી છે? જેમ પેલો ગોવાળિયો ભેંસને પકડીને જતો હતો, ગુરુએ શિષ્યને પૂછ્યું કે બતા બંનેમાંથી બંધાયેલો કોણ છે? શિષ્ય કે સ્પષ્ટ દેખાય છે ને, પેલી ભેંસ બંધાયેલી છે અને ગોવાળિયો એને ખેંચીને જાય છે. અચ્છા, તને એવું લાગે છે કે ભેંસ બંધાયેલી છે? એવું કર, જાઓ વચ્ચેથી દોરડું કાપીને આવો. અને જ્યાં પેલાએ દોરડું કાપ્યું, ભેંસ આમ ભાગી અને ગોવાળિયો પાછળ. બતા હવે કોણ કોનાથી બંધાયું છે? પેલી ભેંસ તો પાછળ એટલે આવતી હતી કે દોરીથી બંધાઈ હતી, પણ આ ગોવાળિયા તો બંધાયો નથી, તોય પાછળ ભાગી રહ્યો છે. તો એમ આપણે એમ કહેતા હોઈએ ને કે આ વસ્તુથી છૂટવું છે, પણ આપણને ખબર નથી હોતી કે આપણે પોતે વસ્તુઓને પકડીને રાખી છે, એમણે આપણને નહીં. માટે કહ્યું જેથી બંધાયો તે વસ્તુ દે મૂકી. જે વસ્તુથી બંધાયા હોય અને છૂટી શકી એમ ન હોય તે પ્રભુને સોંપી દેવું. કે જેથી બંધાયો તે વસ્તુ દે મૂકી, તારી ન માનીશ એ રડજોતી. અને એ વસ્તુ કે જે આપણે પ્રભુને અર્પણ ન કરી શકતા હોય, એમ કહેવાનું પ્રભુ આનો માલિક હું નહીં, આના માલિક આપ છો. અને જે વસ્તુ પ્રભુને સોંપીએ, જે વસ્તુ પ્રભુને સન્મુખ કરીએ, ત્યારે એ વસ્તુની ચિંતાઓથી આપણે દૂર થઈએ. એ વાત અહીંયા કરી અને આગળ 35માં ચંદ્રાવડાની અંદર આગળ દયારામભાઈ કહી રહ્યા છે, રૂપ ગુણ દ્રવ્ય ત્રણ એ કારણ પ્રીત થવાના કહાવે. એ ત્રણ વિકાર રહિત સહજ સ્નેહ તે કૃષ્ણને ભાવે. ભાવે એ પ્રેમે વાલો વશ થાય, તેને મૂકી ક્ષણો દૂર ન જાય. તે જન સુખ માન્યું મન એહ, જેમ તેમ થાય સુખી પ્રભુ તે સેવો શ્રી કૃષ્ણ કૃપાળો. સેવો શ્રી કૃષ્ણ કૃપાળો. પ્રેમ આસક્તિ વ્યસન એ ત્રણે રૂપ સ્નેહના લહીએ. તે ઉપર ચોથી તન્મયતા, તે થકી કાંઈ ન કહીએ. પ્રેમનો લક્ષણ એ જ્યારે મળે ત્યારે તેનો તે સ્નેહ વિયોગ થાય. ત્યારે તપે તન ત્યાંનું ત્યાં વળગ્યું રહે મન. સેવો કૃષ્ણ કૃપાળો. સેવો શ્રી કૃષ્ણ કૃપાળો. સેવો શ્રી કૃષ્ણ કૃપાળો. સેવો શ્રી કૃષ્ણ કૃપાળો.
આગળ જ્યારે સ્નેહ પ્રેમ લક્ષણા ભક્તિનું વર્ણન દયારામભાઈ કરશે ને તો જો પ્રેમ, આસક્તિ, વ્યસન, તન્મયતા એક એક શબ્દની પરતો એક એક ખોલીને આપણને બતાવશે. અને જ્યારે કહ્યું કે જ્યારે રૂપ ગુણ દ્રવ્ય ત્રણેય કારણ પ્રીત થવાના કહેવાય. બોલે પ્રીત થવાના કારણ શું? કહ્યું રૂપ ગુણ અને દ્રવ્ય, આ ત્રણેય દ્વારા પ્રેમ થાય. જેમ કેટલાક જગ્યાએ આપણે વર્ણન કરીએ કે પ્રભુના સ્વરૂપના દર્શન કર્યા અને પ્રભુમાં પ્રીતિ થઈ. કેટલીક જગ્યાએ પ્રભુના ગુણોનું શ્રવણ કર્યું અને જેમ રૂકમણીજીએ પત્ર લખ્યો ને, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ, તે ગુણોનું શ્રવણ કરીને પણ પ્રેમ થાય, કોઈના સ્વભાવથી પણ પ્રેમ થાય. પણ અહીંયા કહે છે કે એ ત્રણ વિકાર રહિત સહજ સ્નેહ કૃષ્ણને ભાવે. પણ જુઓ, જ્યારે જ્યારે પ્રભુના સ્વભાવ ગમે છે માટે પ્રેમ કરીએ છે તો પ્રેમ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી સ્વભાવ અનુકૂળ લાગે છે. અને જ્યારે સ્વભાવ અનુકૂળ ન લાગ્યો તો પ્રેમ પણ રહેશે નહીં. બોલે પ્રભુને પ્રેમ એટલે કર્યો કે ભગવાન કરુણાના સાગર છે, ભગવાન કરુણા નિધાન છે, પ્રભુ કૃપાના સાગર છે. તો જ્યાં સુધી કૃપા દેખાતી રહી પ્રેમ રહેશે, અને જે દિવસે કૃપા દેખાવાની થોડી ઓછી થઈ પ્રેમ પણ રહેશે. બહુ સરસ. તો કહ્યું કે રૂપ ગુણ અને દ્રવ્ય, લૌકિકમાં આ ત્રણ તત્વો દ્વારા કોઈનામાં પ્રેમ થતો હોય પણ એ ત્રણ વિકાર રહિત સહજ સ્નેહ કૃષ્ણને ભાવે. પણ જુઓ, જ્યારે ગોપીઓનો પ્રેમ જે ભગવાનમાં છે ને, ગોપીઓ ભગવાનને પ્રેમ કરે. કોઈ આવીને કહે અરે એ તો સાવરો છે, ગોપીઓ કે તોય અમને વાલો છે. બોલે તો ઘર ઘરમાં જઈને ચોરી કરે છે, ગોપીઓ કહે તોય અમને વાલો છે. જ્યારે કોઈ આવીને ગોપીઓને એમ કહે કે કૃષ્ણને પ્રેમ કેમ કરો છો, તો એમની પાસે પ્રેમ કેમ છે એનું કોઈ કારણ નથી. યદિ આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ અને પ્રેમ કરવાનું કારણ આપણી પાસે હોય ને, કે આ ગમે માટે પ્રેમ કરીએ, આ સારું લાગે માટે પ્રેમ કરીએ, તો આપણું પ્રેમ એ સકારણ છે. અને જ્યાં સુધી કારણનો મોહતાજ પ્રેમ છે તો જ્યાં સુધી એ કારણ દેખાતું રહેશે પ્રેમ રહેશે. અને જે દિવસે એ કારણ ન દેખાયું તો પ્રેમ પણ રહેશે નહીં. અને કહ્યું ને, પ્રેમ કોને કહેવાય? કે જ્યાં કોઈ શરતો ન હોય. પ્રેમ કોને કહેવાય? જ્યાં કોઈ કન્ડિશન્સ ન હોય, એને પ્રેમ કહેવાય. અને એટલા માટે તો કહ્યું કે જ્યારે રૂપ ગુણ દ્રવ્ય જગતની અંદર જ્યારે પ્રેમ થાય તો આ ત્રણેય દ્વારા થાય. પણ ભગવાન સાથે જ્યારે પ્રેમ થાય ને તો ભગવાન સાથે પ્રેમ તો શુદ્ધ ભાવે થાય. ભાવે એ પ્રેમે વાલો વશ થાય અને એને મૂકી ક્ષણ દૂર ન જાય. અને જ્યારે શુદ્ધ ભાવે ભગવાન સાથે પ્રેમ થાય ને તો આપણા પ્રેમથી પ્રભુ પણ એવા બંધાઈ જાય કે જ્યારે જીવ ભગવાન વિશે ભગવાન વિના રહી ન શકે, ત્યારે ભગવાન પણ ભક્ત વિના રહી ન શકે. જ્યારે ચતુરાજી ગાયું, ગોવર્ધન વાસી સાંવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. અને મથુરાની અંદર એવો આનંદમાં શ્રીજી બિરાજતા હતા, પણ એમની પુકારથી એવા વ્યાકુલ શ્રીજી થઈ ગયા કે શ્રીનાથજીને પણ આવવું પડ્યું. કારણ કે ભક્તની પુકાર ભગવાનને પણ વ્યાકુલ કરી દે, ભક્તની તત્પરતા એ ભગવાનને પણ વિચલિત કરી દે. અને એટલે કહ્યું, હમણાં પ્રભુ તો શુદ્ધ ભાવે વશ થાય. અને જ્યારે શુદ્ધ ભાવ જ્યાં જુએ ત્યાં ભગવાન એને મૂકીને ક્યાંય જતા નથી. તે જને સુખ માન્યું મને એ જેમ તેમ થાય, સુખી પ્રભુ એ. અને ભક્તનું લક્ષણ શું? કંઈ પણ હું કરું એવું કરું કે જેનાથી મારા પ્રભુને આનંદ થાય અને મારા પ્રભુને સુખ થાય. એ વાત 35માં ચંદ્રાવડાની અંદર કરી અને આગળ 36માં ચંદ્રાવડામાં કહ્યું, પ્રેમ આશક્તિ વ્યસન એ ત્રણ રૂપો સ્નેહના લઈએ. જો સ્નેહના ત્રણ સ્વરૂપો યા સ્નેહના ત્રણ ડાયમેન્શન્સ તમે કહી શકો, યા ત્રણ સ્ટેજીસ. જેમ દૂધ હોય પછી એનું દહીં બને, પછી એમાંથી માખણ બને. એક જ દૂધના અલગ અલગ પરિવર્તનો થયા ને, એમ પ્રેમ થાય પછી એ પણ આગળ જઈને સ્નેહ, પછી આસક્તિ, પછી વ્યસન. આ અલગ અલગ પ્રેમના સ્ટેજીસ છે. તો અહીંયા એક એક લક્ષણ દ્વારા એ સ્વરૂપનું વર્ણન દયારામભાઈ કરે છે અને કહે, પ્રેમ આસક્તિ વ્યસન એ ત્રણ રૂપો સ્નેહના કહીએ. કયા કયા ત્રણ સ્વરૂપો કયા? પ્રેમ, આસક્તિ અને વ્યસન.
એ ત્રણેય પ્રેમની સ્ટેજીસ છે અલગ અલગ. એ ઉપર ચોથી તન્મયતા, અને આ ત્રણેયની ઉપર આગળનું સ્ટેજ શું આવે? તન્મયતા. એ થકી કાંઈ ના લઈએ. અને જ્યારે પ્રભુમાં તન્મયતા સિદ્ધ થઈ જાય ને, પછી કંઈ પામવાનું બાકી ન રહે. અને પછી હવે આગળ પ્રેમનું લક્ષણ કહે છે કે પ્રેમ કહેવાય કોને. જો પ્રેમ, આસક્તિ, વ્યસન એ ત્રણેય ડિગ્રીઓ આપણે જોઈ, પણ પ્રેમ કહેવાય કોને? લક્ષણ દ્વારા પરિચય આપતા કહે, કહીએ પ્રેમનું લક્ષણ એ જ્યારે મળે ત્યારે એનો તે સ્નેહ, વિયોગ થાય ત્યારે તપે તન, ત્યાંનું ત્યાં વળગ્યું રહે મન, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. પ્રેમનું લક્ષણ આપીને કહે કે કહીએ પ્રેમનું લક્ષણ એ જ્યારે મળે ત્યારે તેનો તે સ્નેહ. હવે જુઓ, પ્રેમ કોને કહેવાય? કે જેમાં ભરતી અને ઓટ નથી. આજે આપણા પ્રેમની અંદર રિવર્સ ગેર પણ હોય છે કે નહીં? પહેલા બહુ પ્રેમ કરતા હતા, પણ હવે પહેલા જેવો પ્રેમ રહ્યો. બહુ સરસ. અને જે પ્રેમમાં વધ અને ઘટ હોય ને, એને પ્રેમ ન કહેવાય, એને મોહ કહેવાય. શું કહેવાય? જો પ્રેમ અને મોહ આ બંનેની વચ્ચે બહુ જ પાતળી લકીર છે. જેવી રીતે આપણે જોઈએ, કોઈના બે ટ્વિન્સ બાળકો હોય ને, બિલકુલ સરખે સરખા, આપણને ખબર ન પડે કે આમાંથી કોણ કયું ને કોણ કયું. અને અધિકતર એની માં હોય ને, બંનેને કપડા સરખા પહેરાવતી હોય. બે ટ્વિન્સ હોય અને બિલકુલ કપડા સરખા, આપણને ખબર ન પડે કે બંનેમાંથી કોણ શું છે. તો એ સ્વભાવમાં ફરક હોય કે ન હોય? હા, એક ચૂપચાપ બેઠો હોય અને એક કૂદકા મારતો હોય. હા, આપણને લાગે જોવામાં સરખા, કપડા સરખા, પણ ચાલ અને વ્યવહાર અલગ. એમ પ્રેમ અને મોહ જોવા જઈએ તો બહુ સરખા. પ્રેમ અને મોહ જે વસ્ત્ર પહેરીને આવે એ પણ સરખા, પણ બંનેની ચાલમાં ફરક. પ્રેમ કોને કહેવાય અને મોહ કોને કહેવાય? કહેવાય ને કે જે બાંધે એને કહેવાય મોહ, અને જે મુક્ત કરે એને કહેવાય પ્રેમ. જો આ જગતમાં આપણે જેને પ્રેમ કરતા હોઈએ ને, એને બાંધીને રાખવાનો પ્રયત્ન કરીએ, અને જેમાં બંધન હોય એને કહેવાય મોહ, અને જેમાં મુક્તિ હોય એને કહેવાય પ્રેમ. મોહ કોને કહેવાય અને પ્રેમ કોને કહેવાય? એકવાર વધે અને એકવાર તો એવો ભાવોનો ઉભરો આવ્યો હોય, એવો ઉભરો આવ્યો હોય, અને બીજી વાર સાવ ઓટ હોય. જેમાં વધ ઘટ થતી હોય ને, એને કહેવાય મોહ. અને પ્રેમ કોને કહેવાય? કે જેવી રીતે એકવાર સરિતાનું જલ જઈને સાગરમાં મળે, તો પ્રેમનું લક્ષણ છે પ્રતિક્ષણ વર્ધમાન. એકવાર સાગરમાં મળીને શું નદી થંભી જાય છે? બોલે ના, નદીનું જળ સતત સાગરને મળતું રહે છે. તો જેમાં વૃદ્ધિ 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 જે વધતું જ રહે, જે મળીને ક્યારે પાછું ના આવે, એને કહેવાય પ્રેમ. અને ક્યારેક તો વધ હોય અને ક્યારેક ઘટ હોય, એને કહેવાય મોહ. તો પ્રેમનું લક્ષણ શું છે? કહીએ પ્રેમનું લક્ષણ એ જ્યારે મળે ત્યારે તેવો ને તેવો સ્નેહ. વર્ષો પછી મળ્યા હોય ને, અને એના પ્રેમમાં કોઈ વધઘટ નહીં અને કોઈ અપેક્ષા ન હોય. જેવો પ્રેમ પહેલા હતો અને એવો ને એવો પ્રેમ હમણાં પણ જોવા મળે. એનાથી કંઈ પામવાની પણ ઈચ્છા નથી, એનાથી કંઈ કામના પણ નથી, અને એ પ્રેમમાં કોઈ વધઘટ નથી, એને કહેવાય પ્રેમ. કહીએ પ્રેમનું લક્ષણ એ જ્યારે મળે ત્યારે તેવો ને તેવો સ્નેહ, વિયોગ થાય ત્યારે તપે તન, ત્યાંનું ત્યાં વળગ્યું રહે મન. જ્યારે સામે આવ્યા, અને જો સામે આવ્યા અને પીડા અને કમ્પ્લેન ક્યારે થાય? કે જ્યારે મનમાં અપેક્ષાઓ હોય. ક્યારે હોય? અને જ્યારે અપેક્ષાઓ જાગે ને, ત્યારે સામ મોહ થઈ જાય, પ્રેમ ન રહે. અને જીવનની અંદર તકલીફ શું થાય છે? આપણને લાગે કે અમે એને પ્રેમ કર્યો અને એણે અમને દુખી કર્યા. તો સાચું કહેજો, વ્યક્તિએ તમને દુખી કર્યા કે વ્યક્તિથી રાખેલી તમારી અપેક્ષાઓ?
આ જગતમાં જ્યારે પણ આપણે દુઃખી થઈએ છે, કોઈ આપણને દુઃખી કરે છે, તો એ વ્યક્તિ દુઃખી કરે છે કે વ્યક્તિથી રાખેલી વધારે પડતી આપણી અપેક્ષાઓ? અને ઘણીવાર સામેવાળાની કેપેસિટી કરતા પણ વધારે આપણે અપેક્ષાઓ રાખી લઈએ છે કે નહીં? અને એટલા માટે માણસે રડવું પડે છે. તો કોઈ માણસ દુઃખી નથી કરતો, માણસથી રાખેલી આપણી અપેક્ષાઓ આપણને રડાવે છે. માટે કહીએ પ્રેમનું લક્ષણ એ, જ્યારે મળે ત્યારે તેનો તે સ્નેહ વિયોગ થાય. જ્યારે મળે ત્યારે બહુ આનંદ થાય, પણ જ્યારે એ આપણને મૂકીને દૂર જાય અને ત્યારે એનો વિયોગ આપણને સતાવે, એને જોયા વિના ચેન ન પડે, એને મળવાનું, ફરી એને જોવાનું મન થાય, ત્યારે માનવાનું એ લક્ષણ પ્રેમનું છે. મળે તો આનંદ થયો, કોઈ કામના નથી, પ્રસન્નતા થઈ, પણ જ્યારે પ્રેમની પરીક્ષા અને પ્રેમની ખબર જોડે રહીને ન થાય, જ્યારે એનાથી દૂર જવાનું થાય અને જ્યારે મનની અંદર વિયોગ અને તાપનો અનુભવ થાય, તો એ લક્ષણ પ્રેમનું છે. વિયોગ થાય ત્યારે તપે તન, ત્યાંનું ત્યાં વળગ્યું રહે મન. જ્યારે એનાથી દૂર થાય તો વિયોગની અંદર આ દેહ તપવા લાગે, અને કંઈ પણ કામ કરીએ, કંઈ પણ પ્રવૃત્તિ કરીએ અને આપણું મન એનું જ ચિંતન કરતું રહે, તો આ લક્ષણ છે પ્રેમનું. શેનું લક્ષણ છે? હા. અને જ્યારે વળગ્યું રહે મન એટલે કંઈ પણ કરીએ, ક્યારેક પ્રભુનો નેત્ર યાદ આવે, ક્યારેક પ્રભુના એ મુખારવિંદને યાદ કરીએ, ક્યારેક પ્રભુના એ મુસ્કાનને યાદ કરીએ. અમારા દયારામભાઈ પણ કહે છે ને કે જુઓ તો ખરા, અમારા પ્રભુ પણ એવા જાદુગર છે કે એણે પોતાના સર્વાંગમાં મોહની ભરેલી છે. દયારામભાઈ કહે છે ને કે પ્રભુનું સ્મરણ પણ કરીએ ને તો નેત્રને જોઈએ તો નેત્ર આપણને બાંધે, અધરોને જોઈએ તો અધર બાંધે, અલકાવલીને જોઈએ તો એ બાંધે. એટલે દયારામભાઈ તો પ્રભુને પૂછે છે ને કહે છે કે કિયે ઠામે મોહની ન જાણી રે, મોહનજીમાં કિયે ઠામે મોહની ન જાણી. જો મારા પ્રભુએ તો એના રોમ રોમમાં મોહિની ભરેલી છે, અને જ્યાં જોઈએ ત્યાં બંધાય. પ્રભુએ પોતાના સર્વાંગમાં એવા ગાળિયા મૂક્યા છે કે જ્યાં દૃષ્ટિ પડે ત્યાં જીવ બંધાય. એટલે મારા દયારામભાઈ વર્ણન કરતા કહે, અમારા પ્રભુ કેવા છે કે જેના સ્વરૂપના દર્શન કરીને પ્રેમ થઈ જાય.